વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મને મજા આવે, મેં તમે જોયું હશે દીપ પ્રાગટ્ય પછી તમારો ફોટો લીધો. બિકોઝ યુ આર ધ યંગ પીપલ, યુ આર ધ ઇન્ડિયા, યુ આર નોટ યંગસ્ટર્સ, યુ આર ધ ફ્યુચર ક્રિએટર્સ. જેને આપણે દેશ કહીએ છીએ, ભારત કહીએ છીએ, એ ભારત છે એ નકશો નથી, એ નાગરિકો છે. અને નાગરિકોમાં સૌથી વધારે સંખ્યા અત્યારે તમારા બધાની છે. સો યુ આર ધ ફ્યુચર ક્રિએટર્સ એન્ડ યુ આર ધ હોપફુલ ડ્રીમર્સ. જવાની જિંદાબાદ એવો એક વખત મેં વિષયનું ટાઇટલ રાખેલું સર એક જગ્યાએ. એનું ટાઇટલ જ હતું જવાની જિંદાબાદ. ઓફકોર્સ ઇટ વોઝ નોટ યુનિવર્સિટી પ્રોગ્રામ, ઇટ વોઝ અ લિટરેચર પ્રોગ્રામ. પણ અમે ટાઇટલ રાખેલું જવાની જિંદાબાદ, અને એમાં મેં કહેલું કે જુવાનો સપના જોઈ શકે, એક યુવા ઉંમરે સપના જોઈ શકો. કારણ કે એ ઉંમરમાં તમારી પાસે ગતિ હોય, સ્ફૂર્તિ હોય, તમારી પાસે આવતીકાલ વધારે હોય અને ગઈકાલ ઓછી હોય. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઓલ્ડ એજ? આપણે એમ કહીએ કે ભાઈ સિલ્વર હેર, અથવા તો મારી જેમ હેર જ ન હોય, સિલ્વર તો પછીની વાત છે. તો એના તો ઉકેલો છે. તમે એવું જોઈ શકતા હશો કે 80 વર્ષના વ્યક્તિ પણ કાળા વાળ કરી શકે ને વાળ ન હોય તો વીપ પણ કરી શકે. હવે તો રિંકલ્સના પણ ઉકેલો આવવા લાગ્યા છે, એના પણ ઇન્જેક્શન્સ આવે છે, એની પણ ટ્રીટમેન્ટ આવે છે. ફિઝિકલી આપણે આવા બધી વસ્તુઓ જોઈએ છીએ કે ઓલ્ડ એજ આને કહેવાય કે ભાઈ તમારી કરતલીઓ પડે તમારા શરીર ઉપર, અથવા તો વાળ ધોળા થઈ જાય, અથવા તો વાળ ખરવા લાગે, તમારી ફિઝિકલ કેપેસિટી ઓછી થાય. પણ વી હેવ સીન ધ પીપલ. હું હસતા હસતા ઘણી વાર કહેતો હોઉં છું કે ભારત દેશની અંદર એઝ ઓફ નાઉ 3 દાઢીઓ એવી છે કે જે 70+ છે અને છતાં મારા તમારા કરતાં વધારે કામ કરે છે. એક તો આપણા પ્રાઇમ મિનિસ્ટર છે મોદી સાહેબ, માંદા તો પડતા જ નથી. બરાબર, ઘણા લોકો રાહ જોવે છે પડે એની, પણ નથી પડતા. બરાબર, તો કામ તો કરે જ છે, એમાં તો કોઈ ના ન પાડી શકે. દરિયાના તળિયે પણ પહોંચી જાય છે અને આકાશમાં ઉડી પણ જાય છે. એન્જિનિયરિંગના 2 માર્વેલનો હમણાં એમણે ઉપયોગ કરી લીધો. બીજું એ છે કે અમિતાભ બચ્ચન એટ ધ એજ ઓફ 81, હમણાં જ કેબીસીની જાહેરાત પાછી આવી ગઈ છે, એટલે હી ઇઝ ગોઈંગ ટુ અર્ન. બાકીનાને કરોડપતિ થાય કે ન થાય, બચ્ચન તો કરોડપતિ થવાના જ છે. ઓકે, તો એ પણ કામ કરે છે. અભિષેક રિટાયરમેન્ટમાં છે અત્યારે, કારણ કે એની કોઈ ફિલ્મો આવતી નથી ને આવે એ ચાલતી નથી. પણ અમિતાભની તો કલ્કીનું હમણાં ટ્રેલર આવી ગયું છે, કદાચ તમારામાંથી કોઈક શોખીન હશે, એમણે જોઈ લીધું હશે. બરાબર. અને થર્ડ, અમારા પ્રિય મોરારી બાપુ. આવું બોલું છું ત્યારે પણ રામકથા કરે છે, અલગ અલગ દેશોમાં અલગ અલગ જગ્યાએ જઈને કરે છે. એક જ પોઝિશનમાં બેસીને 4 કલાક 9 દિવસ સુધી બોલવું, કોઈ પાણીનો ગ્લાસ નહીં, કોઈ ચાનો કપ નહીં, મેં હું ક્યારેય નથી જોયું. અને સાંભળવાવાળા અમારા જેવા હોય ને એ થાકી જાય ક્યારેક, એ ઊંચા નીચા થાય, એ ઊભા થાય, બેસે, પાછા બહાર જાય, ફોન કરી આવે, પાછા અંદર આવીને બેસે. બાપુ તો એમનું કામ કરતા જ રહેશે, પ્રવાસ સહિત કરતા રહેશે. શું જો આપણે ફિઝિકલ કેપેસિટીથી જ ઓલ્ડ એજ માપવાના હોઈએ તો એ નથી કામ કરતું. હું એમ કહું છું કે યુવાનીની વ્યાખ્યા જે છે, આ બધા યુવાનો જ છે, 70+ જુવાનો. યુવાનીની વ્યાખ્યા એ છે કે વેન યુ હેવ મોર ડ્રીમ્સ ઓફ ધ ફ્યુચર ધેન ધ મેમરીઝ ઓફ ધ પાસ્ટ. ભૂતકાળની યાદો કરતા ભવિષ્યના સપના જ્યારે તમારી પાસે વધારે હોય ને, એનું નામ જવાની. અને એ તમારી પાસે છે. અત્યારે તમારી પાસે અમારા જમાનામાં આમ હતું એવી કથાઓ નથી. એવી કથાઓ તમને કંઈક લગ્ન બગ્નમાં કોઈક બાજુમાં બેસાડીને કરશે ખરા. બરાબર, તમે હાથમાં આવી જાઓ તો બાજુમાં બેસાડીને તમને નથી ખબર અમારે સોનું કેટલું સસ્તું હતું ને ઘી કેટલું સસ્તું હતું, એવું કે એટલે આપણે એમ કહેવાનું તો લઈ રાખવું હતું થોડું, અમને કામ લાગત, અમને ગિફ્ટ કરત તમે. તો અમારા જમાનાની કથાઓ તમારી પાસે નથી, કારણ કે તમારો જ જમાનો છે. અત્યારે જે જમાનો આપણે જે જોઈ રહ્યા છો એ તમારો જમાનો છે, બીકોઝ યુ આર યંગ પીપલ. તમારી પાસે પાસ્ટની મેમરી ઓછી છે ને આવતીકાલના ડ્રીમ્સ વધારે છે. એટલે સરસ મજાની આ અમદાવાદમાં જ રહેનારા એક સમયના બહુ મોટા શાયર શેખ આદમ આબુવાલા, એમની પંક્તિઓ જુવાનીઓ માટે એણે લખેલી 2 જ લીટીની પંક્તિઓ છે, પણ એવી સરસ મજાની પંક્તિઓ છે. ઉમંગો છે સાથી અને સપના છે મિત્રો. ઉમંગો, ઉત્સાહ, એનર્જી કમિંગ ફ્રોમ એક્સાઇટમેન્ટ. ઉમંગો છે સાથી ને સપના છે મિત્રો, આંખોમાં રંગીન મોસમના ચિત્રો. કલરફુલ લાઈફ ઇઝ અહેડ. બધાને સપના કેવા આવે? મલ્ટી કલર આવે. બ્લેક એન્ડ વ્હાઇટ સપના નહીં. આગળ વધવાના સપના, નવું જાણવાને જોવાના સપના, જિંદગીમાં કંઈક કરી બતાવવાના સપના, લોકો આપણને ઓળખે એવા સપના. ઉમંગો છે સાથી અને સપના છે મિત્રો, આંખોમાં રંગીન મોસમના ચિત્રો. સરળતાથી ચાલીએ મુશ્કેલ પંથે, અમને અમારી જવાની ગમે છે.
એટલે જબ વી મેટ મૂવી હવે તો જૂનું થઈ ગયું, એ પણ હવે તો 10 વર્ષે બધું રેટ્રો થઈ જાય છે. 10 વર્ષ થાય એટલે સ્પાઈડરમેન રિબૂટ થઈ જાય. ઓકે, તો એવરીથિંગ ઇઝ રેટ્રો, એટલે જબ વી મેટ રેટ્રોમાં જતું રહ્યું. પણ એમાં એક ડાયલોગ હતો કરીના કપૂરના કેરેક્ટર ગીતનો કે મેં અપની ફેવરિટ હું. એટલે જુવાની એક એવી ઉંમર છે કે જેમાં તમે પોતાના જ ફેવરિટ હો, દુનિયાના હોક ના હો. હું પહેલા આ બધી આવા કેમ્પસમાં ને એમાં જતો ને, પછી હું યંગસ્ટર્સ સાથે આ કાર્યક્રમોમાં તો તમે બધા જેમ સરસ રીતે બેઠા છો ડાયા થઈને એમ જ બધા બેઠા હોય, પછી કંઈક વાતો થાય, નીચે આવે, ફોન ઉપર વાત કરે અથવા તો ફોટો પડાવવા માટે આવે, એવું બધું થતું હોય. મને સર કહેતા હતા કે અત્યારે તો 2 હોલ બીજા ભરીને બધા પેરેન્ટ્સ પણ સાંભળી રહ્યા છે. એટલે એવું નથી ખાલી અમારી સામે વિદ્યાર્થીઓ જ બેઠા છે, એમના માતા પિતા પણ બેઠા છે. હું થોડીક વાત એમની આગળ કરવાનો છું. તો આવું બધું થાય ને એટલે હું પૂછું તમારે જીવનમાં શું કરવું છે. આપણે કરિયર બોલીએ પણ તમને ખબર તો હોવી જોઈએ ને કે મારો ગોલ શું છે, મારો ટાર્ગેટ શું છે. તો હું આવું જ્યારે પૂછું ને ત્યારે મોટાભાગના જવાબો દેતા, મોટાભાગે એમાં સેલિબ્રિટી આઇકોન્સના નામ આવે કે સચિન તેંડુલકર બનવું છે, ધીરુભાઈ અંબાણી બનવું છે. હવેની આખી જનરેશન એટલી ચેન્જ થઈ ગઈ કે હવે મોટાભાગના આવું કાંઈ નથી બનવું, બધાને વાયરલ જ બનવું છે. કે આપણે ગમે તેમ કરીને 15 સેકન્ડનો, 50 સેકન્ડનો, 90 સેકન્ડનો વિડીયો એવો બનાવવો છે કે જેને કારણે દુનિયા આપણને ઓળખતી થઈ જાય. આપણે જેને ઓળખતા ન હોય એ આપણને લાઈક કરવા લાગે એટલે બસ બેડો પાર થઈ ગયો આ જીવનનો. તો આ કરિયર નથી, આ પોપ્યુલારિટી જરૂર છે, કરિયર નથી. શું ડિફરન્સ છે એમાં? જો 3 શબ્દો છે. એક પોપ્યુલારિટી એટલે લોકો ઓળખતા થાય. લોકો તો ઘણાને ઓળખતા થાય. ઓસામા બિન લાદેનને હજી લોકો ઓળખે છે, એટલે એને કરિયર બનાવી ન કહેવાય. પણ અબ્દુલ કલામને લોકો ઓળખે છે, એમને કરિયર બનાવી કહેવાય કે આટલા વર્ષો એમના મૃત્યુને થઈ ગયા પણ હજી આજની તારીખે આપણે ત્યાં સેલિબ્રિટીઓના કાર્ટૂન બને, મીમ બને, વિડીયો બને, બધું બહુ જાણીતી વસ્તુ છે. ભલભલા લોકોના બને, એમાં જે પબ્લિક પોસ્ટ ઉપર બેઠા હોય એને તો પહેલા બને. પણ કલામ સાહેબનું હજી લગી કોઈ આવું મીમ બનાવીને ફેરવતું નથી, કારણ કે પીપલ રિસ્પેક્ટ ધેમ એ લોટ ફ્રોમ ધ હાર્ટ. એ વ્યક્તિ જેણે વર્ષો પહેલા વિદ્યાર્થીઓને એક સરસ મજાનું કોટ આપેલું કે સપને વો નહીં જો આપકો રાત को सोते वक्त आते हो, सपने तो वो होते हैं जो दिन को आपको चैन की नींद सोने नहीं देते. તો એમનું બિહેવિયર, એમની પર્સનાલિટી, એમનું જીવન એ એટલું રિસ્પેક્ટ કમાન્ડ કરતું હતું કે હજી કોઈ એમનું મીમ નથી બનાવતું. જૂના લોકોના મીમ બનાવે છે લોકો, પણ એમનું નથી બનાવતા. તો આ ફરક છે. એટલે મેં તમને એમ કીધું કે ફેમસ હોવું અને કરિયર બનાવવી બે વચ્ચે ફરક છે. ઇવન એમ્પ્લોયડ હોવું અને કરિયર બનાવવી એની વચ્ચે ફરક છે. કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય, અત્યારે ઘણી બધી ચાલે છે આખા ગુજરાતમાં, ભારતમાં બધી જગ્યાએ ખૂબ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. આખો દેશ એક કન્સ્ટ્રક્શન સાઇટ છે એવું લાગે આપણે બહાર નીકળો તો. મુંબઈ જાઓ તો ત્યાં પણ ચાલે છે, બેંગ્લોર જાઓ તો ત્યાં પણ ચાલે છે, બરાબર. તો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે માણસ તગારા ઊંચકીને કામ કરતા હોય એમને રોજ વળતર મળે. ડેઇલી વેજીસ એને કહેવાય ટેકનિકલ ભાષામાં. ડેઇલી એને કામ કરવાના પૈસા મળે. કામ કરો અને પૈસા મળે એને જો આપણે કરિયર માનતા હોય તો એ કરિયર નથી, એ તો એમ્પ્લોયમેન્ટ છે. ભલે વધારે મળતા હોય, હું તો કહું છું 300 ની 3000 મળતા હોય, 3000 ની 30,000 મળતા હોય, સ્ટીલ ઇટ ઇઝ નોટ કરિયર. આ મેં એક ટી શર્ટ પહેર્યું. આ ટી શર્ટ હું હમણાં બુર્જ ખલીફા બીજી વાર ગયેલો બધા મિત્રોની સાથે ને સ્વજનોની સાથે, ત્યાં દુબઈની અંદર આ લીધું, ત્યાંથી જ લીધું છે. બુર્જ ખલીફા ટાવરનો, એટલે ટાવર છે જ એમાં. આ બુર્જ ખલીફા ટાવર છે એ અત્યારે દુનિયાનું ઊંચામાં ઊંચું બિલ્ડિંગ છે. બીજા બની રહ્યા છે અને કદાચ એનો રેકોર્ડ તૂટશે. રેકોર્ડ બનતા જ હોય તૂટવા માટે, એ કંઈ બહુ મોટી વાત નથી. પણ આ ઊંચામાં ઊંચો ટાવર થોડો યુનિક છે. ઊંચા બિલ્ડિંગો તો ઘણા છે, કેનેડામાં છે, યુએસમાં છે, યુરોપમાં છે, ન્યુઝીલેન્ડ ને ઓસ્ટ્રેલિયામાં છે, ઘણા ટાવરો છે, ઘણા ઊંચા મલ્ટી સ્ટોરી સ્કાયસ્ક્રેપર છે. બુર્જ ખલીફા ઇઝ યુનિક બીકોઝ ઇટ ઇઝ ઓન સેન્ડ. કારણ કે દુબઈ રણમાં છે, રેતી છે, જમીન નથી. જેને આપણે ટ્રેડિશનલ અર્થમાં જમીન કહીએ ને, એમાં ઊંચા બિલ્ડિંગનો પાયો. કારણ કે બીકોઝ યુ આર ફ્યુચર એન્જિનિયર્સ મોસ્ટ ઓફ યુ. તો મારે આ કહેવું જોઈએ ખાસ. અને સર સૌરભભાઈને હું પૂછતો હતો તમે શું કર્યું હતું, એમણે કહ્યું કે મેં એન્જિનિયરિંગમાં પીએચડી કરેલું છે, DDITના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. સર પણ અમારા બહુ જૂના, આ કંઈ પહેલી વાર નથી અમારી મુલાકાત પટેલ સાહેબ સાથે. અને આઈ મસ્ટ એક્નોલોજ, મારે તો શરૂઆતમાં કરવું જોઈએ પણ મેં થોડી પહેલાં તમારી સાથે વાતો કરી લીધી, થોડો સમા બંધાઈ જાય એના માટે, કે આ પીનાબેન છે એને કારણે હું અહીં છું. એ શી વોઝ ટુ પરસિસ્ટન્ટ. અમારે ડેટની સેટિંગ જ નહોતું આવતું કોઈ રીતે. અને પહેલી વખત એમને જ્યારે કહ્યું ત્યારે મેળ ન પડ્યો, બીજી વખત કહ્યું પણ શી વોઝ, આમ જેને કહેવાય ને કે કોઈ પણ કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય, આ બહુ જૂના જમાનાની કવિતા છે પણ બહુ ઇન્સ્પિરેશનલ છે.
આપણે જુઓ ઇન્સેક્ટ્સ, જેને આપણે જંતુ કહીએ છીએ ને, કરોળીઓ, તમે આમ સાવરણી માળીનું ઝાડું તોડી નાખો તો કરોળીઓ કઈ ડિપ્રેશનમાં નહીં આવી જાય અને સુસાઇડલ ટેન્ડન્સી નહીં આવે એનામાં, બરાબર? એ પાછો તાર કાઢીને પાછો લટકતો હશે. ઓકે, કરતા ઝાડ કરોળીઓ ભોંય પડી પછડાય. ભોંય એટલે જમીન, સરફેસ. વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય. એક તાતણો બચ્યો હોય તો એના જોડે પાછો ઉપર ચડે. ઇન્સેક્ટ્સમાં આ છે ઇન્સ્પિરેશનલ ક્વોલિટી. તમે વિચાર કરો, અત્યારે મચ્છરો આવતા હોય છે ઘણી વખત, આપણે પહેલા રિપેલન્ટ ને બધું કરી મચ્છરદાની નાખીને બધું દૂર કરતા હોય, પણ મચ્છરમાં એ ક્વોલિટી છે કે મરી જવું પણ લોહી તો પીવું, બરાબર? એ ક્યાંય નિરાશ થઈને કહો અહીં તો આ ધુમાડા કરે છે ને અહીં તો આ આવું બધું કેમિકલ રાખ્યું છે ને અહીં તો મચ્છરદાની રાખી છે એટલે આપણે પ્રયત્ન મૂકી દેવો, મચ્છર નથી માનતા. માણસો માને છે, અલબત્ત માણસો કેટલાક મચ્છર જેવાય હોય છે લોહી પીવા વાળા, એ આખી અલગ વાત છે કે એ જુદો એરિયા છે. તો આને માટેનો શબ્દ છે પરસિસ્ટન્સ, ખંત, જે કુદરતે મૂક્યો છે બધામાં. મેં કીધું ને, જે લોકો પાસે બ્રેઇન નથી, દિમાગ નથી. આ સિલ્વર ઓકનો લોગો હું જોતો હતો, અમીન સર વાત કરતા હતા કે આ લોગોમાં જેમ ટ્રી છે ને એમ બ્રેઇન પણ છે. એને જુદા એંગલથી જોશો તો બ્રેઇન પણ દેખાશે એમાં, મગજ. તો આ મગજ જે છે ને એ માણસ પાસે જોરદાર છે. જોરદાર છે એટલે તો આપણે આટલી બધી ક્રિએટિવિટી કરીએ છીએ. તમને હું સાદું ઉદાહરણ આપું. તમે બધા બેઠા છો યુનિવર્સિટીમાં, આવ્યા છો એડમિશન માટે, બરાબર? નવી ફેકલ્ટી, નવું કામ શરૂ થઈ રહ્યું છે એના માટે. આ કોન્સેપ્ટ ઓફ સ્કૂલિંગ ઇન યુનિવર્સિટી ઓર બુક્સ, રાઇટિંગ બુક્સ, પ્રિન્ટિંગ બુક્સ, ઓર ફોર ધેટ મેટર હવે જે આવી ગયું છે સોશિયલ મીડિયા, વિડીયો, ઓનલાઈન, ઇન્ટરનેટ, આ બધાનો સિંગલ લાઈન પર્સપેક્ટિવ શું છે? સિંગલ લાઈન પર્સપેક્ટિવ આ તમામ એક્ટિવિટીનો શેરિંગ, શેર કરવું. મારી પાસે છે, મારી પાસે કંઈક છે, હું વિડીયો બનાવીને શેર કરું, બુક લખીને શેર કરું, યુનિવર્સિટી બનાવીને શેર કરું, ક્લાસરૂમમાં જઈને શેર કરું, ટેક્સ્ટ બુકને સિલેબસ બનાવીને શેર કરું. શેરિંગ. હવે એવા પશુ પંખીઓ છે, એવા ઓરાંગુટાંગ છે કે જે ઘણું બધું એબીસીડી સમજી શકતા હોય, એવા ડોલ્ફિન છે કે જેને 5 વર્ષના બાળક જેટલો આઈક્યુ હોય. મુશ્કેલી એ છે કે એ લોકો પોતે જે શીખે છે એ બીજાને શીખવાડી શકતા નથી. મેં પેઇન્ટિંગ કરતા હાથીઓ જોયા છે, પણ એ પેઇન્ટિંગ કરતો હાથી પોતાના મદનિયાને પેઇન્ટિંગ નહીં શીખવાડી શકે, પણ પેઇન્ટિંગ કરતો માણસ, હ્યુમન પેઇન્ટર જે છે એ પોતાના બાળકને પેઇન્ટિંગ શીખવાડી શકશે. પોતાના નહીં, બીજાના બાળકને પણ શીખવાડી શકશે. That's why schooling is there. That's why books are there. That's why universities are there. માણસે જે વિકાસ કર્યો ને, આપણને ભગવાને પાંખ નથી આપી તો આપણે પ્લેન બનાવ્યા. તમારા કેમ્પસમાં જ પડ્યું છે બહાર. હું આવતા વેત મેં નિશાની જે આપી પીનાબેનને ફોનમાં, બરાબર, કે પ્લેનની બાજુ હું કાર રાખી છે. તો આપણી પાસે પાંખ નથી પણ પ્લેન છે. આપણી પાસે માછલી જેવી ચૂઈ, એક એવું ઓર્ગન કે જેને કારણે તમે પાણીની અંદર શ્વાસ લઈ શકો, એ નથી. પણ આપણે સબમરીન છે, પેરિસ્કોપ છે. ઓલ એન્જિનિયરિંગ માર્વેલ્સ, તમે જો ક્યારેક શાંતિથી વિચાર કરશો તો, આર એક્સટેન્શન ઓફ ધ લિમિટેશન ધેટ વી હેવ. જે લિમિટેશન આપણને આવી, હું દોડીને નથી પહોંચી શકતો, મારી પાસે એટલી ફિઝિકલ કેપેસિટી નથી કે હું રાજકોટથી અમદાવાદ દોડીને પહોંચું, તો કાર છે. મારી જે લિમિટેશન છે એને દૂર કરવાનું એક્સટેન્શન એટલે એન્જિનિયરિંગ. જસ્ટ થિંક અબાઉટ ઇટ, બરાબર? જે હું પ્રેક્ટિકલી, ફિઝિકલી નથી કરી શકતો, ઇવન ઇન્ટરનેટ, ઇવન મોબાઈલ. આ એટલા માટે છે કે અવર નોલેજ, હ્યુમન રેસ નોલેજ ઇઝ શેર્ડ નોલેજ. એક ડિઝાઇન 600 વર્ષ પહેલા બનાવ્યો હોય, એક કોન્સેપ્ટ 200 વર્ષ પહેલા ક્રિએટ કર્યો હોય, એમાંથી વિચારો આગળ ચાલે. તમે ને હું અત્યારે જે પ્લેન જોઈએ છીએ એ પ્લેન રાઇટ બ્રધર્સે ઉડાડેલું નથી. હું એ જોઈ આવ્યો છું સ્મિથસોનિયનમાં, ત્યાં પડેલું છે એ ગ્લાઇડર. એ જુદું હતું, એની ડિઝાઇન જુદી હતી, પણ એ કોન્સેપ્ટને ડેવલપ કરતા કરતા બોઈંગ અને એરબસ જુદા પ્રકારના વિમાનો બનાવ્યા. તો શેરિંગ એ ઇમ્પોર્ટન્ટ નથી, શેરિંગ સાથે ઇવોલ્યુશન પણ થવું જોઈએ. હવે તમને એમ થશે કે ભાઈ આ ક્યાં ટાવર અને ક્યાં શેરિંગ ને ક્યાં ઇવોલ્યુશન. અગેન કમ બેક ટુ ધેટ ચેલેન્જ. જમીન જે નક્કર ન હોય અને રેતી, સેન્ડનું પ્રમાણ વધારે હોય, એની અંદર ફાઉન્ડેશન કેમ કરવું કે જે બિલ્ડિંગ ઊંચું થાય? કારણ કે એ તો વોબલી થાય. શું કામ વોબલી થાય? જ્યાં રેતી હોય ફરતી અને ટ્રીઝ ઓછા હોય, જે ગલ્ફમાં છે કે રેતી વધારે અને ટ્રીઝ ઓછા, ત્યાં મુશ્કેલી એ પડે કે જ્યારે વિન્ડ ફૂંકાતો હોય, પવન આવતો હોય, ત્યારે તમારું જેટલું બિલ્ડિંગ ઊંચું એની ઉપર વિન્ડનો એટલો પ્રહાર પણ વધારે. તો એ તો ગડબડવાળું કામકાજ થઈ જાય. સો વેન ધેવ પુટ ચેલેન્જ અહેડ, એમના શેખે જે વિચાર કર્યો
જો આ પણ એક એંગલ સમજવા જેવો છે. લાઈફમાં જમે તમે કરિયર બનાવવાની ઉંમર હોય ને ત્યારે બે વિચાર આવે. એક બીજાને તોડી ભાંગી નાખવાનો વિચાર આવે કે આપણે મહાન થવા માટે બાકીનાને તોડી નાખો એટલે આપણે મહાન થઈ ગયા. મેં લાદેનની વાત હસતા હસતા કરી, ફેમસ છે પણ કોઈને થવું નથી એના જેવું, અથવા તો એનું નામ લેવું નથી, એના દીકરાને નથી લેવું. એનો દીકરો યુએસમાં રહે છે સર. તો વચ્ચે એનો એક ઇન્ટરવ્યુ હતો તો એને એમ કીધું કે મેં મારું નામ જ ચેન્જ કરી નાખ્યું છે કે મારા બાપે જે કર્યું એની સાથે મારે કંઈ લાગતું ઓળખતું જ નથી. હું જુદો સિટીઝન છું, યુએસ સિટીઝન છું, અને મને સિટીઝનશીપમાં એફબીઆઈથી માંડીને કોઈ કંઈ ઇન્ક્વાયરી કરી નથી કારણ કે મારું એવું બિહેવિયર જ નથી, અને મેં મારું નામ એ રાખ્યું જ નથી. દીકરો બાપનું નામ કેન્સલ કરી નાખે એવું ક્યારે થાય કે મારે આ નામ જ નથી જોતું, આ મને ટ્રબલ કરે આ નામ. જસ્ટ થિંક અબાઉટ ઇટ. કારણ કે એણે એમ વિચાર્યું કે હું કોકનો ટાવર તોડી નાખું, ભલે એ પણ એન્જિનિયરિંગ નોલેજ હતું, પણ હું કોકનો ટાવર તોડી નાખુંનું મહાન બન્યું. ઇટ વોઝ નોટ ગ્રેટનેસ, ઇટ વોઝ ફુલિશનેસ. કોઈના ટાવર તોડવાથી તમે મહાન નથી બનતા, લોકો યાદ રાખીને તમને તોડી નાખે કોક દિવસે. એ તો થઈ ગયું. પણ દુબઈના શેખ જે છે, શેખ મકતુમ, એમણે એવું વિચાર્યું કે આપણે શું કામ કોઈના ટાવર તોડવા જવા જોઈએ? આપણે ગ્રેટનેસ જો પ્રૂવ કરવી હોય તો આપણે જ ઊંચો ટાવર બનાવો, ભલે 10 વર્ષ થાય, તૂટે 10 સેકન્ડમાં, બને 10 વર્ષમાં. રિમેમ્બર ધેટ. વેકેશનમાં વોટર પાર્કની રાઇડમાં ગયા હોય ને તો રાઇડમાં લાઇનમાં ઊભા રહેવો, પાછા પગથિયા ચડો, પછી ઉપર જાઓ, પછી સરકો, એ 10 મિનિટનો ખેલ છે. સરકતા નીચે આવો એ 10 સેકન્ડનો ખેલ છે. નીચે પડવું હંમેશા આસાન છે. તમે હિમાલય ઉપર જાઓ, ગિરનાર ઉપર જાઓ, પાવાગઢ ઉપર જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, જેટલી ઊંચાઈ ઉપર હશો ઠેકડો મારવામાં 1 સેકન્ડ થાય, અને ગુરુત્વાકર્ષણ તમને ગ્રેવિટી ખેંચી લે તરત નીચે આવો. પણ હંમેશા ઉપર ચડવામાં એન્ટી ગ્રેવિટી થવું કરવું પડે. શ્વાસ ચડે, પરસેવો થાય, તકલીફ પડે, ઓક્સિજન પાતળો થાય, પ્રેશર આવે. પણ ક્લાઇમ્બિંગ ઇઝ ટફ, ફોલિંગ ઇઝ નોટ ટફ. ફોલિંગ તો બધાને જોઈએ જ છે. બધાને, મને અહીં નીચે મીડિયાવાળા મિત્રો આવ્યા હતા તો મને પૂછ્યું કે યુવાનોને વ્યસન બાબતે તમારે શું કહેવાનું છે. મેં કીધું ભાઈ, જુવાનીમાં વ્યસન તો હોય, પણ કેવા હોય એના ઉપર આપણે થોડીક વાત કરી શકાય. શોખ વગરનો જુવાન હોય એવું તો હું માનતો નથી. તમને હોય, કોઈને ડાન્સનું પેશન હોય, કોઈને મ્યુઝિકનું પેશન હોય, કોઈને સિંગિંગનું હોય, કોઈકને આર્ટનું હોય જ શકે. આ બધા વ્યસન જ છે. તમે જેમાં પોતાની જાતને ભૂલી જાઓ. વ્યસન શું કામ માણસોને હોય? હું જાતને ભૂલી જાઉં, મને કિક લાગે, મને એનર્જીનો ફોર્સ આવે, અંદરથી ફુવારો છૂટે એનર્જીનો, એને વ્યસન કહેવાય. ભાઈ એના માટે જ લોકો જાત જાતની વસ્તુઓ ખાતા ચાવતા હોય છે, રાઈટ? તો એ કિક તમને તમારા પેશન, પ્રોફેશનમાંથી લાગવા માંડે, તમારા કામમાંથી લાગવા માંડે, તમારા વિઝનમાંથી લાગવા માંડે. તમને રીડિંગમાં ટાઈમ ક્યાં જતો રહે ખબર ન પડે, તમને કોઈ સરસ ક્રિએટિવ કળામાં ક્યાંય ટાઈમ જતો રહે. મેં કીધું એમ ડાન્સ પણ એક વ્યસન છે, યોગ પણ એક વ્યસન છે. એનું વ્યસન જે લોકોએ રાખ્યું છે એને મેં એમાં ડેવલપ થતા જોયા જ છે. પંડિત રવિશંકરને મેં 90 વર્ષે સિતાર વગાડતા, પંડિત જસરાજને મેં 87 વર્ષે ગાતા જોયા છે. એમનું વ્યસન હતું. મેં એમને પૂછેલું જસરાજજીને કે ભાઈ તમે હજી આ 2 જણા ઊંચકીને બેસાડે એવી ઉંમર, અને ગાય ત્યારે તમને ઉંમરનો ખ્યાલ જ ના આવે. તો મને એમણે કહેલું કે રિયાઝ તો મેં અભી કરતા હું. રિયાઝ, પ્રેક્ટિસ, ડેઇલી પ્રેક્ટિસ. આ ગળું ભગવાને આપ્યું છે, આટલું સરસ લોકોએ વખાણ્યું છે, તો હવે મૂકીને જ દેવાનું બાજુમાં. રિયાઝ તો મેં ડેઇલી કરતા હું. પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ નથી, કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. એક દિવસ પ્રેક્ટિસ કરો ને પછી ભૂલી જાઓ, એમ ન ચાલે. તો માય ફ્રેન્ડ્સ, જ્યારે આ ચેલેન્જ આવી ત્યારે આ પહેલી ચેલેન્જ આવી કે હાઉ ટુ ક્રિએટ એ ટોલેસ્ટ બિલ્ડિંગ ઓન સેન્ડ વિથ ચેલેન્જીસ ઓફ વિન્ડ. અને there was a time કે જ્યાં બધી ચર્ચાઓ થઈ, જે કંપની એનો કોન્ટ્રાક્ટ લીધો એના આર્કિટેક્ટ્સે એમ કીધું કે ભાઈ તમે બાકીને બધા ફેક્ટર્સ જે બધા આપે છે એમાં એમ વિચારવામાં આવે છે કે આ કેવી રીતે ન થાય. ઇટ્સ અ નેગેટિવ એટીટ્યુડ. કારણ કે નેગેટિવિટીથી જ શરૂ થાય છે, ન કેમ થાય, અને પછી તમને રીઝન આપવામાં આવે છે કે આ કારણથી આ પ્રોજેક્ટ નહીં થાય. વી આર થિંકિંગ કે આ કઈ રીતે થાય. સો અમે થોડું ડિફરન્ટ વિચારીએ છીએ. તો અમે એમ વિચાર્યું, તમે જો ભાઈ ટાવરની ડિઝાઇન અત્યારે લાવ્યું છે એટલે તો આ ટી શર્ટ પહેર્યું છે, થોડોક તમને ડેમોએ મળી જાય, બરાબર? એ ટાવરની ડિઝાઇન જો તમે ધ્યાનથી જુઓ, ઇવન કોઈ સારો યુટ્યુબમાં વિડીયો જોઈને પણ જોઈ શકો. એના માટે તો હવે ફ્રી છે બધું. હવે તો ઉલટાનું સારું છે, જ્ઞાનની પરબ ખુલી ગઈ પાણીની પરબની જેમ. હું તમારા જેવડો હતો અને મારે એન્સાઇક્લોપીડિયા ખરીદવો હતો તો અમદાવાદ આવેલો, અને પછી એમને પાછો ગયેલો. પૈસા તો ભેગા કરીને આવેલો ખાસ, પણ પાછો એમને એટલા માટે ગયેલો કે એક માણસ ઉંચકી જ ન શકે. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના 32 વોલ્યુમ હતા, આખો કબાટ ભરાય એટલા.
આજે એન્સાઇક્લોપીડિયા એનાથી વધારે સારો, વધારે અપગ્રેડેડ, વિથ ઓડિયો વિઝ્યુઅલ મારા ખિસ્સામાં પડ્યો છે મોબાઈલમાં, ફ્રી, એક પણ રૂપિયો ખર્ચા વગરનો. વી ડોન્ટ એક્સપ્લોર ધીસ. માત્ર ડિગ્રી લેવાથી આપણી કરિયર નહીં બને. એટલે મેં વ્યસન માટે પણ નીચે એ જ જવાબ આપ્યો કે તમે ટ્રેડમિલ ઉપર દોડો અને 1 લાખ સ્ટેપ થાય તો તમે પહોંચો ક્યાં? ક્યાંય નહીં, ત્યાં. તો તમે જેમાં અપવર્ડ નથી જતા, તમે જેમાં આગળ નથી જતા, જેમાં તમારો ગ્રોથ નથી થતો, જેમાં તમે હો એનાથી સ્પેશિયલ વધારે નથી થતા, એમાં તમારી લેબર છે, એફર્ટ છે, પણ અપલિફ્ટમેન્ટ નથી. પણ તમે 1 લાખ કિલોમીટર, 1 લાખ સ્ટેપ્સ, તમે માત્ર ડિરેક્શન નક્કી કરો કે મારે આ દિશામાં જવું છે, ગોલ નક્કી કરો, લક્ષ્ય નક્કી કરો અને ચાલવાનું શરૂ કરો તો લોકેશન બદલાઈ જાય. ગામડાથી ચાલવાનું શરૂ કર્યું હોય, શહેરમાં પહોંચી જાઓ. સો ધીસ ઇઝ ધ થિંગ ધેટ વી શુડ લર્ન. અને આ કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો ને એમણે એક જ આઈડિયા કર્યો. એમણે નેચરમાંથી ઇન્સ્પિરેશન લીધું કે રણમાં ફૂલો ખીલે છે, ડેઝર્ટ ફ્લાવર, અને આખી ડિઝાઇન ડેઝર્ટ ફ્લાવરની બનાવી. 3 સાઈડથી ફ્લાવરની પાંદડીઓ ખુલેલી હોય ને એવી રીતે. એટલે જે આ બાજુથી વિન્ડ આવે આમ કપાઈ જાય, આ બાજુથી વિન્ડ આવે આમ કપાઈ જાય, આ બાજુથી વિન્ડ આવે આમ કપાઈ જાય. અને બેઝ મોટો કરતા ગયા અને ઉપર નાનું કરતા ગયા. એટલે પાયો જે છે, જેને આપણે દેશી ભાષામાં સેન્ટર ઓફ ગ્રેવિટી અથવા તો ગુરુત્વ મધ્ય કેન્દ્ર કહીએ, એ મોટું કર્યું. અને ઉપર જે અપલિફ્ટ ઉપરની લાઈન હતી, આમ બિલ્ડિંગ નથી બનાવ્યું, જેને વર્ટિકલ બિલ્ડિંગ કહેવાય ને, જેમ સિલ્વર ઓક યુનિવર્સિટીનું છે એવું નથી બનાવ્યું, આમ બનાવ્યું છે. સી, તમે એમ વિચારો કે આ નહીં થાય તો એમ જ લાગશે કે નહીં થાય. તમે એમ વિચારો કે થશે તો એમ જ લાગશે કે થઈ શકશે. એક મજૂર હતો અને કામ કરતા કરતા પડી ગયો નીચે, ખીણ જેવું હતું, એમાં એક ઝાડની ડાળી લટકવા લાગ્યો. ઉપર બધા ભેગા થયા. ઉપર બધા કહે આમ તો બહુ ખરાબ છે, ધ્યાન ત્યારે છે, મદદ આવશે, આમ થશે તેમ થશે, બધા બૂમાબૂમ કરે. પેલા મજૂરને પડી જવાને કારણે કાનમાં ધાક લાગી ગઈ, બેરાશ આવી ગઈ ટેમ્પરરી. એને કઈ સંભળાય નહીં, એને એમ લાગે કે ઉપર બધા ચીયર અપ કરે છે કે આવતો રહે. બરોબર, તો એને પગથિયા ઉપર હાથામાં મૂકીને ચડવાનું શરૂ કર્યું, ઉપર પહોંચી ગયો. બધા કહે અરે અમે કહેતા હતા કેટલું જોખમ છે, તું ત્યાં જ લટકેલો રે, અમે દોરડું નાખીએ ને આ લઈ આવીએ ને કોઈકને બોલાવીએ ને મદદ મંગાવીએ ને અમે આટલી બૂમાબૂમ કરીને તું ઉપર ચડી ગયો. દેખે કે મને તો કઈ સંભળાતું નહોતું, તમે હા હો કરતા હતા એટલી ખબર પડતી હતી, પણ તમારો અવાજ તો સરખો સંભળાતો નહોતો. મને એમ કે તમે બધા એમ કહેશો કે ઉપર આવતો રે કઈ વાંધો નથી, ઉપર આવતો રે કઈ વાંધો નથી. ઘણી વખત આપણી આસપાસ આ તમારાથી નહીં થાય એવું કહેવા વાળા જાજા થઈ જાય ને એટલે જ આપણાથી નથી થતું, બાકી થવાનું જ હોય. હું મારા લેક્ચર્સમાં ઘણી વખત કહેતો હોઉં છું કે બધાના પોતપોતાના આમ પૂછો તમારો પ્લેઝર મોમેન્ટ કઈ, તો દરેકને કોઈ અલગ અલગ હોય. બરાબર, કોઈકને કોઈક મેસેજ કર્યો હોય ખોસ ગમતા વ્યક્તિને, એમાં બ્લુ ટિક થાય તો પ્લેઝર આવે કે આહા વાંચો. પછી ઓનલાઈન હોય જવાબ ન આવે તો પાછું પ્રેશરમાંથી ડિપ્રેશન આવે, વાંચો છે પણ જવાબ નથી દેતા. બરાબર, તો પ્લેઝર તો બધાને અલગ અલગ હોય. કોકને ચોકલેટ ખાવામાં મજા આવે ને કોકને લાડવા ખાવામાં મજા આવે. યુ નેવર નો. હમણાં અમે લેંગ્વેજની વાત કરતા હતા, મેં આવીને જ પીનાબેનને પૂછ્યું કે મારે કઈ લેંગ્વેજમાં બોલવાનું, એટલે મને કે ગુજરાતી મેઇન, પણ બાકી ઇંગ્લિશ, હિન્દી, વોટ એવર યુ લાઈક. તો I can speak in English. I had delivered a talk in TED event, TEDx. But I know that I am here to communicate. I am not here to impress. જો આટલું અંગ્રેજીમાં બોલ્યું જ ને એટલે કે તમને ખ્યાલ આવે કે આપણે ગપ્પા નથી મારતા. Once upon a time, I was a student coming from a homeschool background because I studied at home without going to school. I learned from my parents. It's a great legacy. Mark Twain to Thomas Alva Edison, વિક્રમ સારાભાઈ to રવિન્દ્રનાથ ટાગોર. જો કે આપણે આમાંથી એકેય જેવા નથી. આપણે તો બધાને વાંચીએ, વિચારીએ, જોઈએ એટલે આનંદ થાય, ઇન્સ્પાયર થઈએ. પણ so there was not a medium of my education. Because mother is the medium, not medium, not mother tongue even. Okay, mother is the medium. That was the situation at that time. And though I was fond of reading, I was fond of watching movies, and I still admire the thing that if I haven't seen Hollywood movies with a subtitle, I cannot grasp the English language pronunciations.
આ બહુ મહત્વનું છે. જેને અંગ્રેજી ન આવડતું હોય ને ગુજરાતીમાંથી સીધા સ્વિચ ઓવર થતા હોય ને કોલેજમાં, પિક્ચરો જોવો પણ સબટાઇટલ સાથે જોવો. એટલે ઇંગ્લિશમાં તમે હિન્દી ડબિંગ વાળા નહીં પણ સબટાઇટલ સાથેના ઇંગ્લિશ જોશો એટલે આપોઆપ તમારા કાનમાં આવે ની ભાષા જીભમાં આવે. રિમેમ્બર ધેટ. તમે બહુ લાંબો સમય મહેસાણા બાજુ રહ્યો તો મહેસાણાની ડાયલેક્ટ થઈ જાય, સુરત બાજુ રહ્યો તો સુરતની ડાયલેક્ટ થઈ જાય, મુંબઈમાં રહ્યો તો મુંબઈની ડાયલેક્ટ થઈ જાય. આવે જ મુંબઈમાં રહેનારો માણસ કંઈક વાટ લાગી ગઈ, બરાબર, એ મુંબઈનો જાર્ગોન છે, ભલે ગુજરાતી હોય, બરાબર. તો આ થવાનું જ છે. જે ભાષા બાળક કેવી રીતે શીખે? નાનું બાળક હોય એને તો કોઈ ભાષા હોતી જ નથી. તમે તમિલનાડુમાં જન્મેલા બાળકને આફ્રિકા મોકલી દો તો એ આફ્રિકન થઈ જશે. બાળકના કાનમાં જે ભાષા પડે ને એ ભાષા બાળક બોલતું થાય. ઇમિટેશનથી શીખે. મા બાપ જે બોલતા હોય એ ઇમિટેશનથી શીખે. કાઠિયાવાડી બાળક તમને ખબર પડી જાય કારણ કે એનો ટોન કાઠિયાવાડી હોય, બરાબર. તો સિમ્પલ લોજિક છે કે આપણે બહુ નાના હતા ને ત્યારે ભાષા વ્યાકરણ વાંચીને નહોતા શીખ્યા, પુસ્તક વાંચીને નહોતા શીખ્યા, સાંભળીને શીખ્યા હતા. જેટલા ભાષાના માહોલમાં રહેશો એટલી આવડતી જશે. આ ઘણા બધા યંગસ્ટર્સને અને એના પેરેન્ટ્સને એ પ્રશ્ન હોય છે કે ભણવું તો છે, સારા યુનિવર્સિટીમાં જવું છે, સારો કોર્સ કરવો છે, પણ ઇંગ્લિશનું શું કરવું? સાહેબે સાચી વાત કરી કે અભાવ પણ નહીં ચાલે ને પ્રભાવ પણ નહીં ચાલે. ઇટ્સ અ લેંગ્વેજ ઓફ નોલેજ. હું એમ કહું છું અંગ્રેજી જ્ઞાનની ભાષા છે. આજે તમે જાપાનીઝ, ફ્રેન્ચ, જર્મન બધામાં જે બેસ્ટ છે એ ખબર કેમ પડશે? તો એક લિંક લેંગ્વેજ જોશે. એ લિંક લેંગ્વેજ ઇંગ્લિશ છે. પણ કોન્ફિડન્સ એટલો રાખવાનો. હું ફર્સ્ટ ટાઈમ જ્યારે યુએસ હતો અને ત્યાં ન્યુયોર્ક ટાઈમ્સના એડિટર એક હતા, કેથરીન મેડમ, બિંગ એ રાઇટર, હું એમને મળવા ગયેલો અને મને બહુ ક્ષોભ હતો અને બહુ સંકોચ હતો અને આપણને એમ હતું કે આપણે તો અંગ્રેજીમાં ભણ્યા જ નથી ને અંગ્રેજી આપણને બહુ એટલું આવડે જ નહીં ને. એટલે મેં એમને પહેલું જ વાક્ય એ કહી દીધું, જાજી માથાકૂટ જ નહીં. મેં કીધું આવડે કંઈક અંગ્રેજીમાં બહુ લાંબુ આપણને પૂછે ને તો પછી. એટલે મેં એમ કીધું, મેડમ ફર્સ્ટ ટાઈમ આઈ એમ કમિંગ ટુ યુએસએ. આમ થોડું અચકાતા આટલું યાદ રાખેલું કે આટલું અંગ્રેજીમાં બોલાય, બરાબર. અને આઈ ડોન્ટ નો ઇંગ્લિશ વેરી મચ, સો સોરી ફોર ધેટ. આવું હું બોલ્યો. એમણે બહુ જ પ્રેમથી, આ મારું ઓબ્ઝર્વેશન છે કે આપણે ત્યાં 5 જણા લેગ પુલિંગ કરે આવું બોલ્યો તો, જો આને આવડતું નથી, બરાબર, મજાક ઉડાડે, મીમ બનાવે, બધું કરે, વિડીયો ઉતારે. એમને બદલે એમણે વિધાઉટ બિંગ જજમેન્ટલ બહુ જ સ્માઇલ, આમ એકદમ કમ્પેશનથી, માય સન, આમ જ સીધું, માય સન, યોર ઇંગ્લિશ ઇઝ મચ બેટર ધેન માય હિન્દી. એમને તો ગુજરાતી વાળી ખબર નહોતી કે આઈ એમ કમિંગ ફ્રોમ ગુજરાત, ઇન્ડિયાની ખબર હતી એટલે એમણે હિન્દી કીધું. યોર ઇંગ્લિશ ઇઝ મચ બેટર ધેન માય હિન્દી. I cannot speak or understand a single line in Hindi, but you have spoken one line in English and you understand what I speak. આમાંથી જ મારો કોન્ફિડન્સ ફરી ગયો આખો. ઓહો, આમાં તો બોલે, એમાં કઈ વાંધો નહીં. આમને જે હિન્દી આવડે છે એના કરતા આપણું અંગ્રેજી વધારે સારું છે. અને આજે હું બોલું છું તો એનો આભાર એક એવી વ્યક્તિને જાય છે કે જેમણે, મેં તમને કીધું ને, નેગેટિવિટીને બદલે પોઝિટિવિટી આપી, ઇન્સ્પિરેશન આપ્યું, વોર્મથ આપી, ક્રિટિસિઝમ ન કર્યું પણ ક્રિએટિવિટી આપી. દેટ ઇઝ વોટ એજ્યુકેશન ઇઝ ઓલ અબાઉટ. દેટ ઇઝ વોટ કરિયર ઇઝ ઓલ અબાઉટ. મેં તમને શરૂઆતમાં જ પ્રશ્ન મૂકી દીધો કે કરિયર કોને કહેવાય? હજી આપણે જવાબ તો આપ્યો નથી કોને કહેવાય. કોને ન કહેવાય એના જવાબ આપ્યા મેં તમને. કોને કહેવાય? તમે હમણાં મારું ઇન્ટ્રોડક્શન ચાલતું હતું, મેં મગાવ્યું એટલે મેં મોકલું, મને ખબર હતી કે બહુ લાંબુ છે એટલે આટલું બધું લાંબુ બોલો તો લોકો બેહોશ થઈ જાય. પણ આ ગમે તેટલું લાંબુ હોય, ઇટ્સ એ પાસ્ટ પરફોર્મન્સ, ઇટ્સ નોટ અ લાસ્ટ પરફોર્મન્સ. આપણે ક્રિકેટમાં એવું થાય છે ને, હજી ગયા વર્ષે શુભમન ગિલને પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મળેલો. આ વર્ષે T20 વર્લ્ડ કપમાં શુભમન ગિલ ઇઝ નોટ ઇન ધ સ્કોડ. થિંક અબાઉટ ઇટ. યુ નેવર નો. તમને અહેસાસ થાય કે ભાઈ લાસ્ટ પરફોર્મન્સ અને પાસ્ટ પરફોર્મન્સમાં ફરક છે. તમે આજે જે પરફોર્મ કરો છો ને એનાથી લોકો તમને જજ કરવાના છે. ગઈકાલે જે પરફોર્મ કર્યું ને તમારો બાયોડેટા છે. આજે જે પરફોર્મ કરો છો ને તમારું પરફોર્મન્સ છે. હવેની જે યુગ છે એ ડાયનેમિક એરા છે, એમાં પાસ્ટ પરફોર્મન્સ બહુ ચાલતું નથી. બહુ જ ઝડપથી બધું બદલાતું જાય છે. ફાસ્ટ ટ્રેકમાં બધું મૂવિંગ થાય છે. કેટલી બધી નવી ઇન્વેન્શન આવતા જ જાય છે. હવે તો વી આર એન્ટરિંગ ઇન ટુ ધ વર્લ્ડ ઓફ AI. મોબાઈલને કારણે કેટલું બધું ફરી ગયું જગતમાં. કેટલી શોધો ગાયબ થઈ ગઈ. ઓડિયો કેસેટ પ્લેયર ને વિડીયો પ્લેયર નીકળી ગયા, DVD ને બ્લુરે નીકળી ગયા, બરાબર, કારણ કે બધું મોબાઈલે કામ શરૂ કરી દીધું. ઇવન કેમેરા અને કેમેરાના રોલ નીકળી ગયા, એ પણ કામ મોબાઈલે શરૂ કરી દીધું.
જે મોબાઈલ રિવોલ્યુશન આવ્યું એવું જ રિવોલ્યુશન એઆઈથી આવવાનું છે. કારણ કે કેટલાય એવા કામ છે કે જેને આપણે કામ કહીએ છીએ એ તો હવે મશીન કરી દેશે. તો પછી આપણે ખાલી ખેતી કરવાની બાકી રહે. તો આ બધું બંધ કરી દેવું પડે કેમ્પસને, ખાલી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ચાલુ કરાય. બરાબર? કારણ કે ખેતી એવી વસ્તુ છે કે એમાં તો મશીનનું કંઈ ચાલશે નહીં. તમારે ઘઉં બાજરો કંઈક તો જોશે ને પેટમાં નાખવા માટે, એટલે એ તમારે કરવાનું થાય. બાકીનું બધું મશીન કરી નાખશે. નો, ઇટ્સ અ ફોલ્સ રિપ્રેઝન્ટેશન ઓફ એઆઈ. એઆઈ તમને સપોર્ટ કરી શકે, એઆઈ તમને આસિસ્ટ કરી શકે, એઆઈ તમારા કોમ્પ્લિકેટેડ કામને ફાસ્ટ કરી શકે, પણ યુ મસ્ટ હેવ વિઝન ટુ ગીવ ધેમ. મેં તમને કીધું કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તગારા ઊંચકો અને પૈસા મળે, પણ એ સાઇટ કેવી રીતે બનાવવી એ કોઈ આર્કિટેક્ટે પોતાની ચેમ્બરમાં બેસીને ડિઝાઇન કરેલું હોય. એણે ભલે એક પણ ઈંટ ઉચકેલી ન હોય, પણ એ ડિઝાઇન મુજબ જ સાઇટ થવી જોઈએ. તો જ પડે નહીં, તો જ મજબૂત થાય, તો જ આકર્ષક લાગે. અને એ જે આર્કિટેક્ટ જે છે, જેને વિઝન છે, જેની પાસે, જેને પોતાની ઇમેજિનેશન છે, તમારી સોંગમાં આવે છે ને ઇનોવેશન અને પેશન, જેનું પોતાનું ઇનોવેશન છે. કોપીકેટ તો કડિયા પણ કરી શકે છે, કડિયા કામ કરતા હોય એને કોપી કરતા તો આવડે, બરાબર, પણ વિઝન ના આવડે. આ બે વસ્તુ જુદી છે. કેમેરામેન હોય એને શોટ લેતા તો આવડે, પણ ડિરેક્ટર હોય તો એ શોટ કેવી રીતે, એમાં શું મૂકવું, શું કોમ્યુનિકેટ કરવું, ને ભાવ કેવા હોવા જોઈએ, ક્યાંથી શરૂ થવો જોઈએ ને ક્યાં પૂરો થવો જોઈએ, ડિરેક્ટરનું વિઝન છે, કેમેરામેનનું નહીં. તો બધા ડિરેક્ટરો ગુજરી જાય, એમની સાથે કામ કરેલા કેમેરામેન એના જેવી જ ફિલ્મો બનાવીને આપી દે. તો હજી આપણી પાસે યશ ચોપડા જેવી ફિલ્મો બનતી હોય તો એના દીકરાને જ બનાવી શકતા એવી ફિલ્મો. યશ ચોપડાના ગુજરી ગયા પછી તમે જોયું હોય તો બે ફિકરે બનાવ્યા પછી આદિત્ય ચોપડા રિટાયર થઈ ગયા ડિરેક્ટર તરીકે, પ્રોડ્યુસર જ્યાં ખાલી. સો વિઝન ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇનોવેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. આર્કિટેક્ટ પાસે પોતાનું વિઝન હોય ને પોતાનું ઇનોવેશન હોય તો જ એને પૈસા મળે. નહીંતર ખાલી એ ડિઝાઇન બનાવીને આપી દેતા હોય એવા આર્કિટેક્ટને બહુ લાંબા સમયે કરિયર ચાલે નહીં. સેમ ગોઝ વિથ ડોક્ટર. કોઈ પણ પ્રોફેશનલ ફિલ્ડ તમે ઉપાડો, એમાં જે ટોપ ઉપર હશે ને એ બ્રેઇનથી કામ કરશે, ડિસિઝન મેકિંગથી કામ કરશે. સીઈઓને લાખો રૂપિયાના પગાર મળે, કરોડો રૂપિયાના પગાર મળે, પેકેજ મળે. તમે ક્યારેય સીઈઓને એકચ્યુઅલ કે ફેક્ટરી વર્ક કરતા નહીં જોયા હોય, પણ એમનું કામ છે ડિસિઝન લેવાનું. આર્મીના જનરલ્સ હોય, કમાન્ડર્સ હોય, એમનું કામ છે ડિસિઝન લેવાનું. જનરલ ફિલ્ડ ઉપર ન જાય લડવા માટે, એમણે લડી લીધું એમની જુવાનીમાં, પછી સિનિયોરિટી પોઝિશનમાં એ આર્મીના કમાન્ડર કે જનરલ થયા હોય. એ ફિલ્ડ ઉપર ન જાય, પણ ફિલ્ડની સ્ટ્રેટેજી ગોઠવે, એના ડિસિઝન લે. અને આ વસ્તુ જે છે ને એ આપણી કરિયર બનાવે. કરિયર જ્યારે આપણે સિલેક્ટ કરતા હોઈએ ત્યારે ધ્યાન એ રાખવાનું, ઘણા લોકો, અમારો ક્લાસિકલ ક્વેશ્ચન છે, આટલા વર્ષોમાં યુવાનોએ મને જે 3-4 પ્રશ્નો પૂછ્યા હોય, સૌથી વધારે પૂછાતો પ્રશ્ન હાર્ટબ્રેકનો છે. અમને જે ગમતા હતા એને અમે નથી ગમતા, તો હવે શું કરવું? આ સૌથી વધારે પૂછાતો પ્રશ્ન છે. ઘણા લોકો શરમાઈને એમ નથી પૂછતા, પણ બીજા પૂછતા હોય એમાં ડોકા ધોણાવતા. હા, અમારું યાદ છે. મને વડોદરામાં આવી જ રીતે એક કાર્યક્રમ હતો, પબ્લિક પ્રોગ્રામ, અને બિચારા જુવાન મિત્ર હિંમત કરીને ક્વેશ્ચન આન્સર સેશન Q&A ચાલતું હતું. મેં આ બધું કીધું, મારું આમ દિલ તૂટી ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. મને મરવાના વિચાર આવે તો હું શું કરું? બિચારો ઓનેસ્ટ હતો. આઈ એપ્રિશિએટ હિઝ ઓનેસ્ટી. લોકોના આવા વિચાર આવતા હોય છે, કહેતા નથી બાજુવાળાને, બરાબર? કાં તો એવું મોઢું લટકાવીને ફરતા હોય કે એની બાજુમાં બેસીને આપણને એવા વિચાર આવવા માંડે. આવું મોઢું જો સતત જોયા કરવાનું હોય તો મેં એને કીધું, દોસ્ત, વડોદરામાં ઊંચામાં ઊંચું બિલ્ડિંગ કયું છે મને ખબર નથી, હું અહીં રહેતો નથી, પણ તું જે ઊંચામાં ઊંચું બિલ્ડિંગ હોય ને ત્યાં ચડી જા. એટલે એને આમ થોડીક મજા આવી કે પહેલી વખત કોઈક એવા આપણને ગાઈડ મળ્યા છે, કેમ મરવું એની વાત આપણને શીખવાડશે. અત્યાર સુધી બધે શિખામણો જ દેતા હતા. એટલે મેં કીધું, જો એ બિલ્ડિંગ ઉપર ચડી જાવ તો બિલ્ડિંગમાં ટેરેસ હશે. એટલે એને બિલ્ડિંગ ખબર હતી, એટલે એને કીધું હા. મેં કીધું તો આપણે ટેરેસની પાળી ઉપર ચડી જવાનું. એટલે એને આગળ એઝમ્પશન કર્યું કે પછી કૂદકો મારી દઉં. એટલે મેં કીધું ના ના, પાળી ઉપર ચડીને નીચે જોવાનું કેટલા લોકો પસાર થાય છે. જેમ બિલ્ડિંગ ઊંચું હોય એમ વિઝન એ વાઇડ થાય ને. તમે તળેટીમાં ઉભા રહીને કોઈ પર્વતની આમ સેલ્ફી લ્યો ને એટલે 2 દુકાનના પાટિયા આવે બેકગ્રાઉન્ડમાં, પણ શિખર ઉપર જઈને સેલ્ફી લ્યો ને તો આખું ગામ આવે. હવે જોજો, પ્રયોગ કરી જોજો, એ બારે એક્સરસાઇઝ થશે સારી. ચોટીલા ચડી આવજો, ગિરનાર ચડી આવજો, પાવાગઢ ચડી આવજો, ચડીને જાજો, રોપ એમ નહીં, બરાબર? તો તમે સેલ્ફી લેશો તો ઘણું બધું બેકગ્રાઉન્ડ આવશે, નદી હોય દેખાશે પાછળ.
જેમ ઉપર જાવ એમ વિઝન વાઇડ થાય, જેમ નીચે રહ્યો એમ વિઝન શોર્ટ થાય. સાદો નિયમ છે. એટલે મેં કીધું ઉપર એટલે ચડવાનું કીધું છે કે વિઝન વાઇડ થાય, 2-4 રસ્તા દેખાય, એક જ રસ્તો ન દેખાય, આટલો જ ભાગ ન દેખાય, હા આટલું બધું દેખાય. અને એમાં જોવાનું નીચે કેટલા લોકો પસાર થાય છે. પછી ઊંડો શ્વાસ લઈને આપણી જાતને ઓટો સજેશન કરવાનું કે આટલા તો 5 મિનિટમાં મારી સામેથી નીકળ્યા, આનાથી વધારે તો આ ગામમાં છે, આનાથી વધારે આ સ્ટેટમાં છે, આનાથી વધારે આ નેશનમાં છે, આનાથી વધારે આ દુનિયામાં છે, એમાંથી કોક તો મને મળવાનું જ છે એમ કરીને નીચે ઉતરી જવાનું. આટલું સિમ્પલ છે. આ રીતે આપણને કહેતું ને, આપણા ભણવામાં આવું આવતું નથી. આ એક મોટો પ્રશ્ન છે ને જુવાનીમાં, એટલે આવું આવતું નથી કે આટલું સિમ્પલ છે. કાંઈ વાંધો નહીં, આપણે એને ગુમાવ્યા કે જે આપણને નહોતા ગમતા, જેને આપણે નહોતા ગમતા. તો લોસ કોને છે? બરાબર, સાદું ગુજરાતી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવો. બરાબર, તમે એ વસ્તુ ગુમાવી જેને તમે નહોતા ગમતા, લો તમને તો લોસ છે નહીં. બરાબર, એટલે આવી માથાકૂટા એટલા માટે હું તમને ડિટેલમાં કહું. તમને એમ થાય કે આમાં આ કરિયર શું લાગી પડી? મોટા ભાગે કરિયરની અડધી એનર્જી આમાં જ જતી રહેતી હોય છે. અને ટીચર્સ કે મમ્મી પપ્પામાં બધા એવા નથી હોતા કે જે આની ડિસ્કશન કરે એટલે અમારા જેવા કરે. એટલે આમાં તમારી એનર્જી અત્યારે સાચવીને રાખો. કમસે કમ તમને બહુ એવું જો આમ પેલું અંદર ખુન્નસ મુન્નસ ચડી જતું હોય ને, તો માથાકૂટ ન કરો. કોઈ દલીલબાજી, જીભાજોડી, કોઈ પણ પ્રકારનું વાયોલન્સ, નથિંગ ડુઈંગ. ખાલી એટલું ધ્યાન રાખો કે આપણે હવે લાઈફમાં એવી આઈડેન્ટિટી બનાવવી છે, એવી કરિયર બનાવવી છે કે આપણે કોઈ જાતની દલીલ, જીભાજોડી, મારામારી કંઈ કરવાની જ ન થાય. આપણે એ લેવલે પહોંચીએ કે સામી વ્યક્તિને જોઈને એમ લાગે કે યાર આની સાથે તો થોડું રિલેશન રાખવા જેવું હતું. આ તો ક્યાં પહોંચી ગયા? તમારી જે એનર્જી હોય એ બધી એનર્જી આમાં નાખી દો, તમારી લાઈફ બનાવવામાં, તમારી કરિયર બનાવવામાં. તમને ફ્રસ્ટ્રેશન આવતું હોય તો ફ્રસ્ટ્રેશનનો ફોર્સ તરીકે ઉપયોગ કરો. તમને એમ થાય કે હું તો ફ્રસ્ટ્રેટ થઈ ગયો, મારે હવે ફ્રસ્ટ્રેશન જરૂરી નથી કે આ જ બાબત એકમાંથી આવે, રિલેશનશીપમાંથી જ આવે. તમને જોયું હશે કે તમને ઘણા બધા લોકો, તમે એમ કહો હું તો અમદાવાદમાં ભણવા જાઉં છું, કોઈ નાના ગામમાં રહેતા હોય ને તમે એમ કહો, પેરેન્ટ્સ એમ કે અમારા દીકરાને કે અમારી દીકરીને આટલા સારા માર્ક આવ્યા ને હવે આ કરિયર બનાવશે. તો આપણે તો એવું હોય કે આમ પેલા પાસ થાય ને એટલે બધા મોઢું મીઠું કરાવવા માટે પેંડા આપે. બરાબર, એમાં ઘણાના મોઢા કડવા થઈ જતા હોય મીઠું થવાને બદલે. ખાય પેંડો પણ મોઢું થાય કડવું, કારણ કે એમને બળતરા થાય. આ શબ્દ જ છે બળતરા. બરાબર, એટલે બળી જાય. જે બળે તો રાખ થઈ જાય, કોલસો થઈ જાય. તો સિમ્પલ લોજિક એ છે કે આ બધી જ જે વાતો થતી હોય ને એમાં તમને ઘણા લોકો મોઢે કે, ઘણા લોકો મોઢે ન કે, પાછળથી કે હવે એ તો બધા નકામા, એને કાંઈ ખબર પડે નહીં, એના ખાનદાનમાં કોઈ ભણ્યું નથી ને શું ભણશે, આવું કોમેન્ટ કરવા વાળા હોય. આ બધાને તમે જવાબ દેવા જશો તો તમારી અડધી જિંદગી જવાબો દેવામાં જ જતી રહેશે. કોમેન્ટ કરવા વાળા કોઈ દિવસ ઓછા થશે જ નહીં. સિમ્પલ લોજિક એ છે કે તમે લાઈફમાં એટલા ડેવલપ થાવ, તમે એની વસ્તુને, એ જે નેગેટિવિટી આવી ને કે નકામા છો, નાલાયક છો, આવડતું નથી, ખાનદાનમાં કોઈ ભણતું નથી, તમે પહોંચી નથી શકવાના, તમને આવડવાનું નથી, આ તો ધક્કા મારીને ભણાવે છે બાકી થવાનું નથી, આવી કાંઈ પણ કોમેન્ટ નેગેટિવ આવે, તમારે એટલું જ વિચારવાનું છે કે હું એવી લાઈફ અને એવી કરિયરને એવી આઈડેન્ટિટી બનાવીશ ને એ લેવલે પહોંચીશ કે મારે કોઈ જાતની માથાકૂટ કરવાની નહીં થાય. 10 વર્ષ પછી હું એમની સામેથી નીકળીશ ને સ્માઇલ કરીને હાથ હલાવતો જઈશ ને તોય એ લોકોને નીચા જોણું થશે, એમને ધરતીમાં ધરબાઈ જવાનું થશે, મારે તો મારી લાઈફમાં આગળ જ વધવાનું થશે. આ છે કરિયર. અને આ કરિયરમાં જે સૌથી વધારે, પહેલો ક્લાસિકલ સવાલ તો મેં તમને કહી દીધો કે શું આવે છે. બીજો ક્લાસિકલ સવાલ આવે છે શું કરવું. રંગીલાના સોંગ જેવું, તો 25 વર્ષ થઈ ગયા હોય તો એ પિક્ચરને, ક્યાં કરે ક્યાં ના કરે એ કેસી મુશ્કેલ હાય. ઘણા લોકોને સિલેક્ટ કર્યા પછી નહીં, ગ્રેજ્યુએટ થયા પછી એ જ પ્રશ્ન હોય છે કે હવે શું કરવું. પહેલા એ પ્રશ્ન હતો કે શું કરવું, પછી એ જ પ્રશ્ન છે શું કરવું. તો કેવી રીતે ખબર પડે કે મારે આ કરિયર મારા માટે છે, અથવા તો આ લાઈફ મારા માટે છે, કે આ પોઝિશન મારા માટે છે? કારણ કે તમારે ત્યાં તો ઓજેટી છે, ઓન ધ જોબ ટ્રેનિંગ. એટલે તમે ભણતા ભણતા કમાવા લાગશો અને ત્યાંથી અમુક કંપનીઓના ઘણા બધા સરસ સરસ નામ મેં જોયા અહીં પ્રેઝન્ટેશનમાં, એ તમને સિલેક્ટ કરી લેશે. તમે કન્ફ્યુઝ રહેશો તો કન્ફ્યુઝમાં કોઈ સિલેક્ટ નથી કરતું, લોકો ક્લેરિટીને જ સિલેક્ટ કરે છે. આ સિમ્પલ લોજિક છે.
તમને ક્રિકેટમાં એવો ક્રિકેટરની રમત જોવી નહીં ગમે જે કન્ફ્યુઝ રહીને ડ્રીમમાં કરે. બરાબર, તમને એ વ્યક્તિ ગમશે કે જે ક્લેરિટીથી રમે, જેને ખબર છે બુમરાની જેમ ક્યાં લાઈન લેન્થ ઉપર બોલિંગ કરવી એ ખબર છે. બરાબર, તો આ જે વાત છે એ જ વસ્તુ કન્ફ્યુઝન દૂર કરવા માટેની એક ફોર્મ્યુલા છે નાનકડી. ડોન્ટ ફોલો યોર કરિયર, ફોલો યોર ક્યુરિયોસિટી. તમને કઈ બાબતમાં ક્યુરિયોસિટી થાય છે? આમ કેમ થાય? તમે જોજો, બહાર જમવા તો બધા શનિ રવિમાં જતા હોય, પણ અમુક બહેનો એવા હોય, અમુક ભાઈઓ એવા હોય જેને શોખીન હોય રસોઈના, કે જે આમ ખાઈને પછી એની ઉપર ક્યુરિયોસિટી થાય કે આમાં ખજૂર હતો કે આંબલી હતી. ચટણીમાં ક્યુરિયોસિટી થાય, દાળમાં ક્યુરિયોસિટી થાય, ઢોસામાં ક્યુરિયોસિટી થાય, પછી ઘરે આવીને એક્સપેરિમેન્ટ કરે કે આવું આપણે બનાવવું હોય તો શું કરું. પોતાના ઉપર કરે ને બીજા ઉપર કરે, ઘરમાં જે રહેતા હોય એના ઉપર. યુટ્યુબના વિડીયો 2 ડાઉનલોડ કરે, એ જોઈને શીખવાની ટ્રાય કરે. ઇવેન્ચ્યુઅલી ધે કેન ક્રેક ધ કોડ. શું કામ? કારણ કે એમને પેલું ક્યુરિયોસિટી થઈ. બાકીના એ ચટણી એમને ખાઈ લીધી, પણ આમને ચટણી ખાતા ખાતા વિચાર આવ્યો, આમ કેમ, આ કેવી રીતે થાય, આવી ઘરે બનાવવી હોય કેમ બને, અને બનાવી શકે. આપણે જેમ કોરોના આવ્યો ને એટલે લોકડાઉન આવ્યું, એવી જ રીતે 200 વર્ષ પહેલા પ્લેગ હતો અને કેમ્બ્રિજ યુનિવર્સિટી યુકેની છે એ બંધ કરી દેવામાં આવી. બધી યુનિવર્સિટીઓ બંધ કરવામાં આવી, સ્ટુડન્ટને ઘર ભેગા કરી દેવામાં આવ્યા. એમાં એક સ્ટુડન્ટ છે એ પોતાના ગામની વાડીએ ગયો, કારણ કે કેમ્બ્રિજ બંધ થઈ ગઈ. કેમ્બ્રિજમાં ભણતો હતો અને નાનું ગામડું હતું, એની પોતાની વાડી હતી, એટલે ત્યાં એને મજા આવે, અને ત્યાં કોઈ રોગચાળો હતો નહીં, ખુલ્લું ખેતર હતું. તો વાડીએ બેઠા બેઠા ભાઈ ભણવાનું બંધ થઈ ગયું, યુનિવર્સિટી બંધ થઈ ગઈ, ક્લાસરૂમ બંધ થઈ ગયા, ભણવાનું બંધ થયું, શીખવાનું બંધ નહોતું થયું. There is a difference between study and learning. સ્ટડીમાં કોઈનું જ્ઞાન કોઈ તમને પીરસે છે, ઇટ્સ સ્ટડી. લર્નિંગમાં તમે જાતે તમારું જ્ઞાન મેળવો છો, આ ફરક છે. પ્રોફેસર યશપાલ કરીને હતા, અમદાવાદમાં ઈસરોના કેમ્પસમાં યશપાલના નામનો હોલ છે, જેમણે સાયન્સ માટે બહુ કામ કર્યું ભારતમાં, અને અત્યારની જે એજ્યુકેશન પોલિસી છે એ પહેલાના જે રિફોર્મ હતા એ એમણે ક્રિએટ કરેલા એજ્યુકેશનમાં. એમ કહેતા કે બાળક એક્સરે વિશે શીખ્યું ત્યારે કહેવાય, ત્યારે નહીં કે ગોખેલો જવાબ લખી આવે પરીક્ષામાં. એ કાંઈ શીખ્યું નથી એક્સરે વિશે, એને એક્સરે વિશે જે શબ્દો છે ને એ ગોખી નાખ્યા છે. મેમરીનો ટેસ્ટ છે, લર્નિંગનો ટેસ્ટ નથી. પોતાની બાજુની બેન્ચ ઉપર જે બેઠા હોય ને પોતાની જેવા મિત્રો, એને શીખવાડી શકે ને કે એક્સરે કોને કહેવાય, ત્યારે એમ કહેવાય કે આનું લર્નિંગ પાકું છે. આ સાદો ટેસ્ટ છે, એવું યશપાલ સાહેબ કહેતા. તો તમે જ્યારે કોઈ વસ્તુને શીખવાનો પ્રયત્ન કરો ત્યારે એમાં ઇન્વોલ્વ થાઓ. જ્યારે તમને ઉજાગરા કરવા માટે ચાનો કપ ન જોઈએ, પણ એક દાખલો જોઈએ કે આ ન મળે ને પૂરું ન થાય ત્યાં લગી સુવું નથી. બરાબર, બહારની કિક આઉટસાઇડથી આવતી બંધ થઈ જાય ને ઇનસાઇડથી કિક ચાલુ થઈ જાય. આ ઘટના જ્યારે બનવાની શરૂ થાય ને ત્યારે સમજી લેવું કે વી આર ફોલોઈંગ અવર ક્યુરિયોસિટી. તમને ખ્યાલ ના આવે ને તો એનાથી વધારે સહેલું કરી દો. એનર્જી ચાર્ટ બનાવો. એનર્જી ચાર્ટ. તમે જ્યારે કોઈ વસ્તુ જે છે એમાં એનર્જી લેવલ આપણા અપડાઉન થતા હોય આખા દિવસમાં, કે આપણે એને મૂડનો શબ્દ પછી આપી દઈએ. અત્યારે મૂડ નથી યાર, અત્યારે પિક્ચર જોવાનો મૂડ નથી, અત્યારે બહાર જવાનો મૂડ નથી. તમારી એનર્જી અમુક બાબતમાં અપ થઈ જતી હોય, અમુક બાબતમાં ડાઉન થઈ જતી હોય. એકની એક બાબતમાં પણ અપડાઉન ચાલે, એવું જરૂરી નથી. આજે મેચ જોવામાં બહુ એનર્જી આવે ને કાલે મેચ જોવામાં એનર્જી ડાઉન થઈ જાય, એવું બને. જે બાબતમાં તમારી એનર્જી હાઈએસ્ટ લેવલે ફુવારા છોડતી હોય ને અંદરથી, પીક ઉપર હોય, એ બાબત તમારી કરિયર છે. તમને મેથેમેટિક્સમાં એનર્જી અપ થતી હોય એવું લાગે તો મેથેમેટિક્સ તમારી કરિયર છે. તમને ડિઝાઇનિંગમાં એનર્જી અપ લાગે તો ડિઝાઇનિંગ તમારી કરિયર છે. તમને કોમ્યુનિકેશનમાં લાગે તો કોમ્યુનિકેશન તમારી કરિયર છે. તમને બિઝનેસ લાગે તો બિઝનેસ તમારી કરિયર છે. જ્યાં તમને એમ લાગે કે આમાં થાક નથી લાગતો, આમાં કંટાળ્યા વગર આપણે વધારે કલાક બેસી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, એ તમારી કરિયર છે. તો પેલો યુવક જે ગામડે ગયેલો, એનું લર્નિંગ ચાલુ હતું, અને ત્યાં બેઠા બેઠા એને સફરજનનું ઝાડ જોયું, સફરજનના ઝાડમાંથી સફરજન ટપકતા જોયા, અને એમાંથી એને વિચાર આવ્યો કે ઉપર કેમ નથી જતા, નીચે કેમ આવે છે. એ પહેલી વખત સફરજન નીચે નહોતું આવતું દુનિયામાં. એના વડવાઓ બધા આપણા વડવાઓએ આ જ જોયું હતું. પણ આને વિચાર શરૂ થયો, ત્યાંથી થોટ શરૂ થયો કે નીચે કેમ આવે, એવું શું છે કે એને નીચે પકડી રાખે. અને એમાંથી આઇઝેક ન્યૂટન
ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજનો વિદ્યાર્થી. કોલેજ બંધ હતી, કેમ્પસ બંધ હતું, સ્ટડી બંધ હતો, ડિગ્રી બંધ હતી, પણ લર્નિંગ કરતા કરતા એણે ત્યાંથી સિદ્ધાંતો બનાવવાના શરૂ કર્યા, જે હજી તમારે ભણવામાં આવે છે. હજી ફાઉન્ડેશન ઓફ ફિઝિક્સ ત્યાં જ છે આજની તારીખે, પણ એનાથી બહાર નથી ગયો. જસ્ટ થિંક, એ તો ખાલી સફરજન જોઈને નહોતો અટક્યો, પછી તો સૂરજ ને ચંદ્રની રોશની જોતા જોતા એણે રંગચક્ર બનાવ્યું, અને એમાંથી એક સફેદ વ્હાઇટ રે જે છે પ્રકાશનું કિરણ, એમાંથી 7 કલર્સ કેમ છૂટા પડે એ વિબ્ગ્યોર ક્રિએટ કર્યું. તમે કલ્પના કરો કે કોલેજમાં એ વિદ્યાર્થી ભણતો, ઇવેન્ચ્યુઅલી એ વિદ્યાર્થીએ જે ક્રિએટ કર્યું એની કોલેજ ભણાવવા લાગી બાકીના વિદ્યાર્થીઓને. આ ન્યૂટનના લો છે, એ તમારે સ્ટડી કરવા પડશે. આ ન્યૂટનનું સાયન્સ છે. હું હમણાં ગયો હતો કેમ્બ્રિજમાં, બાપુની કથા હતી એમાં જ ગયો હતો. તો મેં તો ત્યાં પેલું ન્યૂટનનું ઓરિજિનલ ટ્રી તો એના ગામડે છે, એમાંથી એક ડાળી સેપલિંગ લઈને એ લોકોએ ત્યાં પણ ટ્રી મૂક્યું છે, સફરજનનું. એ છે જે ઓરિજિનલ ટ્રી હતું ન્યૂટનના ઘરનું. એટલે એક ટ્રી ઉગાડ્યું છે પોતાના કેમ્પસમાં વિદ્યાર્થીને માન આપવા માટે. જે લોકો એકચ્યુઅલ કરિયર બનાવે છે એના કેવા માન હોય. હું ત્યાં ફરતો હતો કેમ્બ્રિજની અંદર, ચાર્લ્સ ડાર્વિન જે હોસ્ટેલના રૂમમાં રહેતા હતા, એ હોસ્ટેલનો રૂમ આજે પણ એમને રાખવામાં આવ્યો છે, ઇન મેમરી ઓફ ચાર્લ્સ ડાર્વિન. આ રૂમમાં ચાર્લ્સ ડાર્વિન ભણી ગયા, અહીં ચાર વર્ષ એને કાઢ્યા. તો પેલા ટ્રીનો મેં ફોટો પાડ્યો. નેચરલી આપણે જ્યાં જઈએ સેલ્ફી તો લેવો જ જોઈએ, ફોટા પાડો એ શેરે કરવા જોઈએ, શેર ન કરો પાછા એ પ્રેત થાય, આપણને નડે ભૂત થઈને. 2 વર્ષે મોબાઈલ સાફસૂફ કરતા હોય, કોમ્પ્યુટરનો ડેટા જોતા હોય, ત્યારે યાદ આવે કે આ ફોટો તો મસ્ત હતો, પણ આપણે મૂક્યો જ નહીં ક્યાંય. એટલે પછી એની વિધિ છે ખાસ, #throwback. એ વિધિ કરવાથી તમારો છુટકારો થાય એમાંથી, બરાબર. એ વિધિ કરીને પાછો તમે શેર કરો કે ભાઈ આ તો 14 વર્ષ જૂનો ફોટો છે, પણ ત્યારે હવે નહોતો શેર થતો હતો, હવે અત્યારે કરી નાખીએ, બરાબર. તો એ ફોટો મેં શેર કર્યો તો આપણા બધા જુવાન મિત્રો, અમારે તો ઘણા બધા છે ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, બધા વેરીફાઈડ પ્રોફાઇલ છે, ઘણા ફોટો કરતા હોય, બરાબર. તો નીચે બધા લખ્યું કાપી જ નાખો, એ કાપી જ નાખો, ઝાડ જોઈએ જ નહીં. લાઈવ કોમેન્ટ ફીટ છે આપણા ગુજરાતી છોકરા છોકરીઓ બધા. એ ઝાડને કારણે અમારે માર્ક ઓછા આવ્યા. એ તમે ત્યાં ગયા છો તો આટલી સમાજ સેવા કરો કે ઝાડ ઉડાડી દો. એટલે મેં નીચે પછી જવાબે આપ્યા કે મેં કીધું હવે એ તો ફિઝિક્સના સિદ્ધાંતો તો બની ગયા, ન્યૂટનની બુક તો લખાઈ ગઈ, અને એના ઉપર એપ્લિકેશન થઈ ગઈ, અને એપ્લિકેશન ઉપર એપ્લિકેશન થઈ ગઈ. હવે આ ઝાડ કાપી નાખવાથી કઈ ફાયદો નથી થવાનો, કારણ કે એ તો થોટ પ્રોસેસમાં આવી ગયું. ન્યૂટનને જે સવાલ થયો ને એનાથી એડવાન્સ સવાલ આઈન્સ્ટાઈનને થયો. ન્યૂટનને એ સવાલ થયો કે સફરજન નીચે કેમ આવે છે. આઈન્સ્ટાઈનને એ સવાલ થયો કે આવડું મોટું ગ્રેવિટીનું ફોર્સ છે જે વાતાવરણને પકડી રાખે છે, પૃથ્વીની ફરતે લેયરને પકડી રાખે છે વાયુઓના. આ ફોર્સ ગ્રેવિટીનો આટલો સ્ટ્રોંગ હોવા છતાં, માણસને પકડી રાખે છે એટલો સ્ટ્રોંગ હોવા છતાં, 1 વર્ષનું નાનકડું બાળક રમતા રમતા બગીચામાં જાય, 1 વર્ષનું, અને જેને હજી પૂરું ચાલતા નથી આવડતું, હજી પૂરી ગ્રીપ નથી આવડતી, એ રમતા રમતા સફરજન ઉંચકી કેવી રીતે લે? ત્યારે ક્યાં ગયો ગ્રેવિટીનો ફોર્સ? જો નીચે પાડ્યું ગ્રેવિટીએ તો ઉંચકતી વખતે કેમ ગ્રેવિટી નડી નહીં? જો એક સવાલ પછી બીજો સવાલ. પહેલા સવાલમાં જ બધા ધન્ય થઈ ગયા હતા, ઓહો આવું તો આપણે બધી વિચાર્યું જ નહોતું, નીચે કેમ આવે છે. ત્યાં તો બીજો સવાલ આવ્યો કે જો આવો બધો સ્ટ્રોંગ ફોર્સ છે તો એ ઉંચકાય જ કેમ? સાયન્સ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ મિસ્ટરિયસ સ્ટોરી, રહસ્ય કથા છે વિજ્ઞાન તો. અને એમાંથી આઈન્સ્ટાઈને ક્વોન્ટમ ફિઝિક્સ ઉપર વિચાર કરવાનો શરૂ કર્યો કે આપણને જે દેખાય છે એ ફિઝિક્સ નથી, જે દેખાય છે, જે નથી દેખાતું એમાં પણ ફિઝિક્સ છે. હવે એ તો આખો જુદો એરિયા છે, હું બધું એમાં જ જતો રહીશ તો અહીંથી બધાને બગાસ આવવા માંડશે, એ મને ખબર છે. પણ આ મેં તમને ખાલી એક ટકોરો આપ્યો. એ આઈન્સ્ટાઈને ક્વોન્ટમ ફિઝિક્સમાં વિચાર કરવાનો શરૂ કર્યો ને, તો મારે પીનાબેનને એટલું જ કહેવાનું હોય કે મને જીપીએસ લોકેશન મોકલી દો, હું 10:30 પહોંચી જઈશ. આખું જીપીએસ નેટવર્ક આઈન્સ્ટાઈનના પ્રિન્સિપલ ઉપર છે. તમે તો સરસ, શાહ સાહેબે બહુ હોશિયાર છે, પટેલ સાહેબે બહુ હોશિયાર છે, એટલે તમારા ફેકલ્ટીઝે બહુ સરસ બધાને સિલેક્ટ કરેલા છે, અમારી બધી વાત થઈ. એટલે હવે તમારે આ નાનકડું લેસન ક્લાસ શરૂ થાય ત્યારે તમારા ફેકલ્ટીને પૂછજો જીપીએસ અને આઈન્સ્ટાઈનને શું સંબંધ છે. કે આઈન્સ્ટાઈન તો જીપીએસ વખતે હતા જ નહીં.
બરાબર, તો ગુજરી ગયા હતા. તો એવું શું આઈન્સ્ટાઈન કરી ગયા જેને કારણે જીપીએસ આઈન્સ્ટાઈન વગર થાય નહીં, એવું સ્ટેટમેન્ટ મેં આપ્યું. જો આમ જ કરિયર બને. કરિયર એનાથી જ બનતી તમને કયું નોલેજ આપવામાં આવે છે. બધાને સરખું જ નોલેજ મળે છે. એક ક્લાસરૂમમાં 60 વિદ્યાર્થી બેઠા હોય, બધા એક જ સરખું શીખે છે. એક ફેકલ્ટી કે એક કોર્સ હોય એ પણ બધે એક જ સરખો ચાલે છે ને. એક કોલેજમાં મેડિકલ જુદું શીખવાડવામાં આવે ને બીજા મેડિકલ જુદું શીખવાડવામાં આવે એવું તો ન હોય, કારણ કે પ્રિન્સિપલ્સ તો સરખા હોય. કોર્સની ડિઝાઇનિંગ અલગ અલગ હોય, ફેકલ્ટીઝ અલગ અલગ હોય, કેમ્પસ અલગ અલગ હોય, નોલેજ તો અલગ ન થઈ જાય ને. તો કેમ અમુક ડોક્ટરો છે ત્યાં લાઈન લાગતી હોય, એક જ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને બધા અધિકારી આવતા હોય, તો કોઈ સાફી નસન જેવા છે એ વધારે પોપ્યુલર કેમ થઈ જાય? તમારે ત્યાં આવી ગયા છે એટલે મેં એનું નામ આપ્યું. મારા મિત્ર છે, ભાવનગરમાં હતા, થોડો સમય પછી અમદાવાદ આવી ગયા. ધેર ઇઝ અ રીઝન બિહાઇન્ડ ઇટ કે એક જ કોર્સ કરનારા બધા જ એક સરખા નથી નીકળતા. જે લોકો આવા વધારાના સવાલ પૂછે છે એની કરિયર બને છે. જે લોકો જાતે વિચારવાનું શરૂ કરે છે કે ચાલો આ સાહેબ કહી ગયા પણ અમારે તો કોઈ એવું આવીને કે તમે તે દિવસે કીધું હતું, તમે પૂછ્યું, તમારે ટીચરે ના પાડી દીધી કે આવો સવાલ ન પૂછવાનો. હવે તો બહુ સરસ મજાનું છે, ટીચર ના પાડી દે તો કાંઈ વાંધો નહીં. આખા દુનિયાના જ્ઞાનના ટીચરો તમારી પાસે કાંગલીના ટેરવે છે. પૂછો ગૂગલને, ગુગલેશ્વર મહાદેવના મંદિરે તમામ પ્રશ્નોના જવાબ મળશે. બરાબર, તમારે ખાલી ટાઈપ, હવે તો ટાઈપે કરેક્ટ કરી દેશે તમે ખોટું કર્યું હશે. તમને સરખું સર્ચમાં ટાઈપ નહીં આવડતું હોય ને, આ સૌરભ નેત્રવલકર જે અત્યારે બહુ ચાલ્યો છે ને બોલર તરીકે અમેરિકાની ક્રિકેટ ટીમનો, એની પેટર્ન શું છે ખબર છે? ઇનોવેટિવ સર્ચ એન્જિનની પેટર્ન છે એની પાસે, એ ઓરેકલમાં છે. ભાઈ પેલા ક્રિકેટ રમવાની ટ્રાય કરી, ક્રિકેટમાં મેળ ન પડ્યો તો એન્જિનિયર થઈ ગયા, એન્જિનિયર થઈને અમેરિકા પહોંચી ગયા. તો એન્જિનિયરિંગ એ ચાલ્યું ને ક્રિકેટે ચાલ્યું, બે ચાલી ગયું. તો નોલેજની કોઈ લિમિટેશન નથી અને ઇટ્સ અ ફન. એવું જરૂરી નથી કે તમે માત્ર એક જ દિશામાં વિચાર્યા કરો. આઈન્સ્ટાઈન છે એ રવિન્દ્રનાથ ટાગોરને મળ્યા ત્યારે મ્યુઝિકની વાતો કરતા હતા. યુ કેન હેવ અ ફન વિથ ધેટ. તો એક નાનકડો ટેસ્ટ તમને આપું, બહુ સિમ્પલ ટેસ્ટ કરિયર માટેનો. 4T ટેસ્ટ. પહેલો ટી છે, પહેલો ટી ઇટ્સ અ ટાઈમ. કોઈ પણ કરિયર બનાવવા માટે ટાઈમ જોઈએ. કેટલો ટાઈમ આપણી પાસે છે નક્કી કરો અને એ ટાઈમ એને આપી દો, એનો ચાર્ટ બનાવો. બીજો ટી છે ટ્રેઝર. કોઈ પણ કરિયર માટેનું એક બજેટ હોય. બરાબર, હું એમ કહું કે હું લેખક છું તો લેખક માટેનું બજેટ સિમ્પલ છે, કાગળ અને પેન, વધુમાં વધુ લેપટોપ, ટાઈપ કરીને લખતા હો. બરાબર, પણ હું એમ કહું કે મારી વાર્તા ઉપરથી પિક્ચર બનાવવાનું છે તો એનું બજેટ ફરી જાય. બરાબર, કારણ કે એમાં સ્ટાર્સ હોય, એક્ટર્સ હોય, લોકેશન હોય, શૂટિંગ હોય, સેટ હોય, કેમેરા હોય, મ્યુઝિક હોય, ઘણું બધું આવી જાય, એડિટિંગ. તો કરિયર માત્ર ને બજેટ પણ લાગુ પડે. હું વાર્તા લખું એ મારા ઘરના બજેટમાં થઈ જાય, પણ હું વાર્તા ઉપરથી ફિલ્મ બનાવું એના માટે મારે ફાઇનાન્સર ગોતવા પડે. તો ટાઈમ, પછી ટ્રેઝર, ટી ફોર ટ્રેઝર. થર્ડ, ટી ફોર ટેસ્ટ. મેં હમણાં વાત કરી, મજા કેમાં આવે છે, રુચિ કઈ બાબતમાં છે, ટેસ્ટ સ્વાદ કેમાં આવે છે. આપણે અમુક વસ્તુ ભાવતી હોય ને અમુક ન ભાવતી હોય, એમ ભાવે છે શું, એ આપણો ટેસ્ટ. એની નજીકની કરિયર બનાવશો ને તો ફાયદો થશે. બરાબર, તમે સેમ કરિયર ન બનાવી શકો પણ એની નજીકની બનાવી શકો. આઈ રિપીટ ધેટ. બરાબર, ધારો કે મને ક્રિકેટ ગમતું હોય તો હું ક્રિકેટર ન થઈ શકું પણ હું હર્ષા ભોગલેની જેમ કોમેન્ટેટર થઈ શકું. જો મને ક્રિકેટ ખરેખર ગમતું હોય તો ક્રિકેટરો મને મળવા આવે ને ક્રિકેટરો પોતાના ઇન્ટરવ્યુ મને આપે. બરાબર, કારણ કે તમે ક્રિકેટર નથી થયા પણ કોમેન્ટેટર એવા લેવલના થયા કે જેને કારણે ક્રિકેટરો તમને ઓળખતા થઈ જાય. સો ધીસ ઇઝ ટેસ્ટ. અને ધ લાસ્ટ થિંગ ઇઝ ટેલેન્ટ. તમારી અંદર જે પડેલું છે, જેને આપણે ગોડ ગિફ્ટ કહીએ છીએ, ગિફ્ટ એ ટેલેન્ટ. નાનકડો ટૂચકો કહું તમને, બહુ આપણે ગંભીર ગંભીર વાતો કરી નાખી, આઈન્સ્ટાઈન ને ન્યૂટન ને બહુ ઉપર પહોંચી ગયા, એટલે પાછા આપણે જરા હળવા થઈ જાય. એક પેશન્ટને, રોડ એક્સિડન્ટમાં ઘાયલ થયેલા પેશન્ટને દોડીને એક ડૉક્ટર સાહેબ પાસે લઈ આવવામાં આવ્યું. ડૉક્ટર સાહેબ હોસ્પિટલમાં ઉપર જ રહેતા હતા, નીચે હોસ્પિટલ હતી, એટલે એમને ઉઠાડવામાં આવ્યા. પેશન્ટ જુઓ, સાહેબ પોતાની બેગ લઈને નીચે આવ્યા ને અંદર ગયા જોવા માટે. બહાર આવીને એમ કીધું કે કોઈની પાસે ચપ્પુ છે, ચાકુ, નાઈફ. બધાને એમ થયું કે આ સર્જિકલ નાઈફમાં પણ આપણા ઘરના ચપ્પુ વાપરવાના હોય, સાહેબ પાસે નહીં હોય. એટલે તો
ચપ્પુ કોઈક સાહેબ જે કે એ તો દોડી દોડીને કરવું પડે. આપણે ત્યાં એવી એક મેન્ટાલિટી છે ને, મોટા સાહેબ કે એમાં ના ન પડાય, કરી નખાય, ભલે એ ખોટા હોય. મોટા છે એટલે કરી નાખવાનું હોય. ચપ્પુ આપ્યું સાહેબને. થોડીક વાર પછી સાહેબ પાછા બહાર આવ્યા કે હેમર છે, હથોડી. બધા કે આ કઈ જાતનું ઓપરેશન છે જેમાં હથોડા મારવાના હોય. પછી પાછા સાહેબ કે કોઈની પાસે સ્ક્રૂ ડ્રાઈવર છે. એટલે એકાદ તમારા જેવા કે ભણવામાં એવું આવતું કે માનવ શરીરમાં હાડકા છે પણ એ સ્ક્રૂથી ફિટ કરેલા છે, એવું તો કઈ નથી આવું કે. છેલ્લે સાહેબ એવા કે કોઈની પાસે કરવત છે 100. એટલે પછી કોઈ ઊભા થઈને કીધું કે સાહેબ આ કયું ઓપરેશન છે, તમે આ પાછું ફરીથી ટાંકા તો લાગશે ને આમાં, તમે આવી રીતે કાપકૂપ કરશો તો. એટલે સાહેબ કે હજી પેશન્ટ છે મેં નથી જોયો, મારી બેગ નથી ખુલતી. બધા સાધનો તો એમાં છે, મારા ઓજારો ને બધું મારે જોવાનું હોય ને બધું એમાં છે, મારી બેગ ખુલતી નથી. એટલે બેગ ખોલું પછી પેશન્ટ જોઉં ને. તો મહત્વની વાત એ છે કે આપણને બધાને અલગ અલગ બેગ આપીને કુદરત, જેને નેચર કયો, ભગવાન કયો, ઈશ્વર કયો, ગોડ કયો, અલ્લાહ કયો, જે કયો કયો, પણ એને અલગ અલગ ગિફ્ટ આપીને આપણને મોકલ્યા છે. લતા મંગેશકરની બેગમાં ગળું હોય, કંઠ, બરાબર. હવે એ ફિલ્મોમાં બહુ ચાલ્યા, બહુ એક્ટ્રેસ કરતા વધારે લાંબી કરિયર એમની રહી, જીવાય બહુ લાંબુ. પણ એમણે એકાદ જગ્યાએ એક અભિનય કરવાની જુવાનીમાં ટ્રાય કરી હતી, પછી એમને સમજાઈ ગયું કે આપણી બેગમાં આ નથી, આપણી બેગમાં કંઠ છે. તો કંઠ એટલો લાંબો ચાલ્યો કે હિરોઈનો કરતા એમની કરિયર વધી ગઈ. એમણે નરગિસ માટે અવાજ આપ્યો, કરિશ્મા કપૂર માટે અવાજ આપ્યો. સમજો. તો તમારી બેગમાં શું પડ્યું છે, ગિફ્ટમાં શું પડ્યું છે, એને ટેલેન્ટ કહેવાય. જે કશુંક સ્પેશિયલ તમને જ આપવામાં આવ્યું હશે, બીજા કોઈ નહીં આપવામાં આવ્યું હોય. એ કંઈ પણ હોઈ શકે, એ રસોઈ પણ હોઈ શકે, એ તમારી કોઈ સરસ મજાની કંઈ ક્રાફ્ટ હોઈ શકે. કોઈ એક ગિફ્ટ એવી તમારી પાસે હશે કે જે સ્પેશિયલ હશે તમારા માટે અને બીજા માટે. કોઈ રંગોળી મારા જેવા કરવા જઈને રંગના ઢગલા થતા જાય, કોઈનો હાથ એમ ફરતો હોય જાણે આમ આખું રંગનું પેઇન્ટિંગ થતું જાય, એની ગિફ્ટ છે. હા, બધી વસ્તુ ગિફ્ટ નથી હોતી. મને આ પણ સવાલ સૌથી વધારે પૂછવામાં આવે છે કે આત્મવિશ્વાસ કેમ વધારવો. હવે એમેઝોનમાં તો મળતો નથી કે હું સરનામું લિંક આપું, કારણ કે હવે તો એક આખી જનરેશન આવી ગઈ કે ડાઉનલોડમાં જે થતું હોય અમને આપો, અમે ડાઉનલોડ કરી દઈએ. તમે એમ કહો ને કે લાઈફ બહુ જીવવા જેવી છે, ને પંખીઓના ટહુકા સાંભળો, અને દરિયાની મોજાઓ સાંભળો, અને વરસાદ પડતો કેવી રીતે હોય એમાં પલળવા નીકળો, નાવ ને. તો ઘણા લોકો એવું કે એમ છે કે લિંક મોકલી દો, વરસાદની લિંક મોકલી દો. બધું જે કંઈ લિંકમાં હોય ને એ જ નોલેજ છે. તો એવું નથી હોતું જગતમાં. લિંક બનાવવા વાળાઓનું કંઈક નોલેજ હોય ને. સ્ટીવ જોબ્સે જ્યારે આઈફોન ક્રિએટ કર્યો ત્યારે એની દીકરી નાની હતી. તેને પૂછવામાં આવ્યું કે તમે તમારી ડોટરને આઈફોન આપ્યો છે? તો જોબ્સે ના પાડી, ના નથી આપ્યો. બધા કે અમેરિકામાં તો પાછું પેરેન્ટ ઉપર સ્યુ થાય કે છોકરાઓ સાથે અન્યાય ભેદભાવ કરવામાં આવે છે. એટલે પેલા પત્રકાર જર્નાલિસ્ટે પૂછ્યું કે ભાઈ, એટલે સ્ટીવ જોબ્સે એનો સરસ જવાબ આપેલો કે ભાઈ એની ઉંમરનો હું હતો ત્યારે મારી પાસે આઈફોન નામનું રમકડું નહોતું ને, એટલે હું આઈફોન ક્રિએટ કરી શક્યો. મારે આઈફોન ક્રિએટ કરવા વાળી જનરેશન બનાવવાની છે, આઈફોન યુઝ કરવા વાળી જનરેશન નથી બનાવવાની, કસ્ટમર નથી બનાવવાના, ક્રિએટર બનાવવાના છે. તો મારી ડોટરને એના પપ્પાએ બનાવેલો ફોન નહીં, એ ફોનમાંથી કમાયેલા પૈસા મળવાના છે. પણ ક્યારે? જ્યારે એને ફોન સાયલન્ટ ક્યારે કરવો ને સ્વિચ ઓફ ક્યારે કરવો એનું નોલેજ હોય ત્યારે, એની મેચ્યોરિટી આવે ત્યારે. હું સતત બાજુમાં નહીં ઊભો હું, અને સ્ટીવ જોબ્સ આજે છે એની દુનિયામાં. પણ આઈફોન મારાથી એટલે બન્યો કે મને ફોન સ્વિચ ઓફ કરતા આવડે છે. કે હું 8 કલાક મજૂરી કરતો હું જ્યારે મારી લેબમાં બેસીને, ત્યારે હું ફોન નથી જોયા કરતો, ત્યારે હું કામ કરું છું. વિરાટ કોહલીના મોટાભાગના મેચમાં અનુષ્કા હાજર જ હોય છે, પણ વિરાટ કોહલી કઈ રમતા રમતા અનુષ્કાને મેસેજ નથી કરતો. હા, એવો એક દ્રશ્ય હતું કે આમ ડોકા કાઢી કાઢીને બિચારો જોતો હોય કે એને દેખાય છે કે નથી દેખાતું. તમને ખબર હોય તો હમણાં વચ્ચે વર્લ્ડ કપના મેચમાં, બરાબર, જે લોકો એકચ્યુઅલ પ્લેયર છે, શાહરૂખ ખાન 58 વર્ષે બોડી બિલ્ડિંગ કરે છે, જવાન ને પઠાણ ને બધામાં સલમાન ખાનની જેમ શર્ટ ઉતારીને આવી જાય છે, પણ એ કે શૂટિંગ કરતી વખતે મને તો ખબર છે એની ટીમના કેટલાક મેમ્બરો ઓળખે છે, એટલે શૂટિંગ કરતી વખતે એનો મોબાઈલ એના સેક્રેટરી પૂજા દદલાની નામ સહિત કહું એની પાસે હોય છે, શાહરૂખ ખાન પાસે નથી હોતો. પૂરીમાં હવા કેમ પૂરી? જો આ સાયન્સનો ક્વેશ્ચન છે, આવ્યો રસોડામાંથી, કિચનમાંથી.
સમજવાનું, મારા માતા પિતાએ મને એવી રીતે ભણાવ્યો હતો ઘરે ભણાવતી વખતે કે ભાઈ એ લોકો બંને, એક મારા મમ્મી ટીચર હતા, એમણે તો જોબ છોડી દીધેલી, અને એમણે, મેં કીધું ને કે થોડીક હું મા બાપની એક વાત કરીશ. એ વખતમાં એમણે એવી પ્રતિજ્ઞા લીધેલી, ઇટ વોઝ મિડલ ક્લાસ ફેમિલી. આ બધા રિસોર્સિસ તો ત્યારે હતા જ નહીં, નહોતો મોબાઈલ, નહોતો ઇન્ટરનેટ, નહોતું ટીવીમાં ચેનલો, ટીવી જ નહોતું નાના ગામોમાં. તો એ સમયમાં એમણે, મારે માએ ડિસિઝન લીધું કે હું આજીવન ગોલ્ડ નહીં પહેરું. હું પહેરું છું પણ એમણે નહોતું પહેર્યું કે આજીવન હું ગોલ્ડ નહીં પહેરું, કારણ કે ગોલ્ડનું જે ગૃહિણીનું, એક હાઉસવાઈફનું બજેટ હોય એટલા રૂપિયાનું હું પુસ્તકો વસાવીશ, તો છોકરાને ઘરે ભણાવવો કામનો છે, નહીંતર શું કામનો છે? જો નોલેજ ના આપવાનું હોય તો રમ્યા કરશે. તો એ સમયમાં એમણે જે નોલેજનું ગોલ્ડ ક્રિએટ કર્યું ને, એનાથી હું એકચ્યુઅલ ગોલ્ડ ખરીદી શક્યો. એમણે તો આજીવન ન પહેર્યું, એ તો આજે મમ્મી પપ્પા બંને દુનિયામાં નથી. એ વખતે પણ કહેતા કે તમારા સંતાનોને ચાલવા માટે સુવાળા રસ્તા ન આપો. બહુ જે સુવાળા રસ્તાઓ આપે છે ને, અમદાવાદમાં 2 એક્સિડન્ટ તો આમ જ થઈ ગયા 1 વર્ષમાં. બરાબર, છોકરાઓ આપણે નથી મળી એવી કાર છોકરાને આપો, એમાં હોય કઈ? અમે કમાય જ છે એના માટે, અમારા છોકરાઓને આપવા માટે જ કમાય છીએ, બરાબર છે. પણ દરેક કાર આપો એની સાથે એ જ્ઞાને આપો કે લીવર કોને કહેવાય ને બ્રેક કોને કહેવાય. ટ્રેનિંગ આપો. ટ્રેનિંગ વગર તો સિઝનના બોલથી ક્રિકેટ રમવા જશો તો માથું ફાટી જશે, જો ટ્રેનિંગ નહીં હોય તો. પહેલા આપણે એ નથી સમજતા, ટ્રેનિંગ પહેલા આપવાની હોય, પછી વસ્તુઓ હાથમાં આપવાની હોય. આપણે સીધી વસ્તુઓ હાથમાં આપી દઈએ છીએ કારણ કે મા બાપનો પ્રેમ છે, લાડ છે. તો પ્રોબ્લેમ શું થાય છે? આ થાય છે. એટલે એ આ કોટ, મારા મમ્મી પપ્પાનું કોટ હું તમને કહું છું કે તમારા સંતાનને ચાલવા માટે મખમલનો, રેશમનો, સુવાળો રસ્તો ન આપો, કારણ કે ઇટ ઇઝ નોટ પોસિબલ ફિઝિકલી ઇવન. પણ એના પગ એટલા મજબૂત બનાવો કે કાંટા, પથરા, ગમે તેટલા ખરબચડા રસ્તા હોય એની ઉપર ચાલી શકે. ધીસ ઇઝ પેરેન્ટિંગ. સંતાને પણ ફરિયાદ કરવાની હોય ને તો એ નથી કરવાની કે તમે મને આ ન આપ્યું. બરાબર, એ તો આપણે ક્રિએટ કરવાનું છે. કૃષ્ણ આપણી અલ્ટિમેટ આઇકોન કહેવાય, ભારતમાં સૌથી વધારે પૂજાતા ભગવાન કહેવાય, સૌથી વધારે બધાને રસ પડે એવા ભગવાન પણ કહેવાય. તો એમનો એક સરસ મજાનો મેસેજ છે કૃષ્ણનો કે તમારા કાંડે સોનાની દ્વારકા બનાવો, વડીલોની મથુરા ન ગમતી હોય તો. તમે એમ કહો છો ને કે ભાઈ મને આ ન ગમે. કૃષ્ણ પોતાની શરતો જ જીવા છે, પોતાની મસ્તીમાં જ જીવા છે. એના બધા ડિસિઝન એમણે પોતે જ લીધા છે. એમણે મેરેજ કરતી વખતે કોઈને પૂછ્યું નથી શું કરવું, પર્વત ઉચકતી વખતે કોઈને પૂછ્યું નથી શું કરવું. અને અર્જુનને પણ સ્ટુડન્ટને કામ લાગે એવી સરસ મજાની શિખામણ આપી છે કે તું તારું ગાંડી ઉપાડીશ તો હું તારો રથ ચલાવીશ. ઇફ યુ આર નોટ ગોઈંગ ટુ પ્લે, આઈ એમ નોટ હિયર ટુ પ્લે ઓન બિહાફ ઓફ યુ. હું તારો મેન્ટર છું, હું તારો કોચ છું, હું તારો ગાઈડ છું. હું તારા વતી પેપર લખવા નથી જતો. ટીચરનું કામ વિદ્યાર્થી પેપર સરસ લખે એવા તૈયાર કરવાનું હોય, નહીં કે વિદ્યાર્થીના પેપર પોતે લખી દેવાનું હોય. તો આવો સરસ મેસેજ છે. તો કૃષ્ણનો આ મેસેજ છે કે વડીલો ન ગમતા હોય, કે વડીલોની વાતો ન ગમતી હોય ને આપણે આપણી જ ક્રાંતિ જાતે કરવી હોય ને આપણી દુનિયા જાતે ક્રિએટ કરવી હોય તો તમે જાતે બહાર નીકળો, તમે પોતાની જાતનું ઘડતર કરો. તમે શાંતિપણીને આશ્રમમાં જઈને ભણી આવો. રાજ હાથમાં મથુરાનું આવી ગયું હોય તો એ પાર્ટી ન કરો. જો ઓબામા સાહેબ અત્યારે કહે છે, બરાક ઓબામા, નોલેજ ઇઝ અ કરન્સી ઓફ 21st સેન્ચુરી, ત્યારે એમણે એપ્લાય કરીને બતાવ્યું. જ્ઞાન હશે તો મુગટવાળા ભૂલાઈ જશે ને મોરપીછવાળા યાદ રહી જશે. એ ગીતાના જ્ઞાનને કારણે લોકોને યાદ રહી ગયા છે, નહીં કે મુગટ કેટલા વજનનો હતો ને એમાં રત્નો કેવા જડાયેલા હતા એને કારણે યાદ રહી ગયા છે. અને એવરીવેર ઇટ ઇઝ ધેર. બરાબર, હું એક યુનિવર્સિટીની અંદર ગયો હતો, ત્યાં એક મોટા વિદ્વાન આવ્યા હતા ઇસ્લામના, અને એમણે એમના પ્રવચનમાં કહેલું કે પેગમ્બર સાહેબે પહેલો જ શબ્દ જે ઉચ્ચાર્યો હોય એમાં જે આદેશમાં, ઇકરા, પઢ, ભણો, વાંચો, જે અલ્લાહની જે બધી એમની પોતાના આદેશ હોય. તો જીસસ ક્રાઇસ્ટે કહ્યું, લીડ કાઇન્ડલી લાઇટ, તમસોમાં જ્યોતિર્ગમય, પ્રકાશ તરફ જાઓ, જ્ઞાન તરફ જાઓ. એવરીવેર તમે કોઈ પણ રિલિજન જોશો એમાં લર્નિંગ આવશે. આજે ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ આપણે કહીએ છીએ એ ક્રિશ્ચિયન મોંક્સે ફાઉન્ડ કરેલી સંસ્થાઓ છે, પછી ભલે વિદ્વાનોના હાથમાં ગઈ. તો મારા મિત્રો, ભારતમાં તો આ જ સંસ્કૃતિ હતી. પહેલા નોલેજ લ્યો, નોલેજ સિકિંગ કરે એને જ ઋષિ કહેવાય.
આપણે પંચાંગ બનાવ્યું ત્યારે ક્યાં ટેલિસ્કોપ હતા? ત્યારે આપણે વિચાર કર્યો ને કે ભાઈ આ આટલી ગતિ આમ થાય, આટલી ગતિ આમ થાય. એટલે તો તિથિઓ આપણને ફાવતી નથી, કારણ કે એ સૂક્ષ્મ ગણતરી છે, માઇન્યુટ કેલ્ક્યુલેશન છે. પોઈન્ટમાં આવે ને આ દાખલા બહુ ગમે નહીં. 2 ને 2 4 થાય એવા દાખલા બહુ ગમે. બરાબર? તો આવું ઘણું આપણે તો ક્વોડ્રેટિક ઇક્વેશન આપણે બનાવ્યું. ડિજિટલ દુનિયા જે થઈ 1-0 આપણે બનાવ્યા. ઝીરોની જ શોધ ભારતે કરી. મુશ્કેલી એ છે કે આપણે એ શોધ એપ્લાય ન કરીને બીજાઓ કરી ગયા. તો હવે તમારે કરવાની છે. યુ આર ધ ફ્યુચર. તમે દુનિયાને દેખાડશો ને. અત્યારે ભારતનો ટાઈમ છે. લોકો ભારતમાંથી હમણાં ગઈકાલે જ, હજી આ લેક્ચર તો નક્કી થઈ ગઈ હતી આપણી તારીખ, ગઈકાલે એક અમેરિકન એન્જિનિયરનો વિડીયો છે કે મારી નોકરી એટલા માટે જતી રહી કે ભારતમાં બેઠા બેઠા અમારું કામ થઈ જાય છે. આઉટસોર્સિંગ, TCS ને એવી બધી કંપનીઓમાં. તો માય ફ્રેન્ડ્સ, આ સમજવાની વાત છે કે આપણે કરિયર બનાવવી હશે, આપણે કોન્ફિડન્સ ક્રિએટ કરવો હશે. મેં તમને 4 કી તો કહી દીધા, મેં કોન્ફિડન્સનું આમ સિક્રેટ પણ કહી દીધું. પણ હજી એક વસ્તુ રહી જાય છે, અને એ વસ્તુ બહુ અગત્યની છે. એટલે મેં આ છેલ્લા પાર્ટમાં રાખી, લેક્ચરના લાસ્ટ ભાગમાં આ રાખી. એટલે શું, આગલું હોય તો ખાવાનું પચી ગયું હોય, પણ છેલ્લે ખાધું હોય ને થોડાક ઓટકાર ઘરે જાવ ત્યાં લગી આવે તો એનો ફાયદો થાય. અને આવી યુનિવર્સિટી હોય, આવું કેમ્પસ હોય જ્યાં આ પ્રકારના મિત્રો હોય, જે વાઇસ ચાન્સલર સાહેબને મળ્યો, પ્રો VC સાહેબને મળ્યો, ડિરેક્ટર સાહેબને મળ્યો, તો મને ખબર છે કે જેમના પર્સનલ પેલા પેશન છે. એવું નથી કે ચાલો નોકરી કરી, પગાર લીધો ને ઘર ભેગા થઈ ગયા. તો હું જઈ ન હોત, આ પ્રોગ્રામ જ ન હોત. તો મહેનત શું કામ કરે? અમદાવાદમાંથી 5 જણાને બોલાવી શકાય કે બોલવાવાળા અમદાવાદમાં નથી એવું જ નથી, પણ એમની એમ હતું કે ના, તમે આવો ને યંગસ્ટર્સ સાથે વાત કરો. વન્સ અપોન એ ટાઈમ જ્યોર્જ મેલોરી નામના એક ભાઈ, જે એવરેસ્ટ આરોહણ કરવા માટે ગયેલા અને ન કરી શક્યા, બરફમાં દટાઈ ગયા, અને વર્ષો પછી એમની ડેડ બોડી મળ્યું. દુનિયાનું સૌથી ઊંચું શિખર એમને ચડવું હતું, કદાચ ચડી લીધું હશે કારણ કે ઉપરથી મળ્યું. પાછળથી લોકો ગયા, એમને બરફમાં તો ડેડ બોડી એવું ને એવું રહે, એટલે આઈડેન્ટિફાઈ થયું. પછી ડિસ્કવરી ચેનલે ડોક્યુમેન્ટરી બનાવી કે હુ વોઝ ધ જ્યોર્જ મેલોરી, જે કદાચ હિસ્ટ્રી બુકમાં એનું નામ હોત, પણ સમહાઉ હી કુડન્ટ કેમ બેક એલાઇવ, એટલે એનું નામ ન લખાણું હિસ્ટ્રી બુકમાં. અને એ જ્યોર્જ મેલોરીની ડાયરી મળી આવી એના ઘરમાંથી. અને ડાયરીમાં એણે લખેલું હતું કે પીપલ આર લાફિંગ એટ મી ફોર ડ્રીમિંગ અબાઉટ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ, બટ આઈ વોન્ટ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ બીકોઝ ઇટ ઇઝ ધેર, એન્ડ વન્સ ઇટ ઇઝ ધેર ઇટ ચેલેન્જીસ મી that nobody has came. Till now, no human foot has been there to Mount Everest. And that's why I want to be there. કોઈએ નથી કર્યું એ તો મારા માટે સરસ મજાની ચેલેન્જ છે, ઓપોર્ચ્યુનિટી છે. કોઈ નથી કર્યું તો હું ત્યાં જઈશ. આઈ વુડ બી ધ ફર્સ્ટ વન. બહુ સિમ્પલ લોજિક છે. આના માટે બહુ મોટા પગલે તમારે એવરેસ્ટ લગી જવું હોય તો પહેલા તો તમારે ટિકિટ બુક કરાવવી પડે નેપાળની. સિમ્પલ લોજિક છે. નેપાળ ગયા વગર તો એવરેસ્ટ જવાના નથી. તો નાના નાના સ્ટેપ્સ. તમે મૂવી જોવા જાઓ, પહેલા તો હવે ડોર કીપર મોટી મોટી ટોર્ચ લઈને ઊભા રહેતા, હવે તો કોઈ ઊભું જ નથી રહેતું. ટિકિટ હોય બુક માય શોમાં થઈ જાય છે. બરાબર? ઘણી વખત બોક્સ ઓફિસે કોઈ જતું નથી, ખાલી સ્કેન કરી લો ઓનલાઈન. ડિજિટલ ટિકિટ, ફિઝિકલ કાપીને ટિકિટ કાગળથી તો અમદાવાદમાં કોઈ આપતું જ નથી. ઓકે, તમે અંદર જાઓ તો શું થાય? મૂવી ચાલુ થઈ ગયું હોય તો અંધારું હોય થિયેટરમાં, આપણે શું કરીએ? એટલા માટે ડોર કીપર નથી. બધાને ખબર છે કે લોકો શું કરે. લોકો ખિસ્સામાંથી મોબાઈલ કાઢે, મોબાઈલ કાઢીને ટોર્ચ હોય તો ટોર્ચને ઘણી વખત સ્ક્રીનના અજવાળે આમ આમ જોવે, પછી પોતાની સીટના નંબર જોવે અને આમ 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 કરતા કરતા પહોંચી જાય. આ 3-4 મિનિટની પ્રોસેસ છે ટોટલ. તમે જરાક મોડા પડ્યા હો તો, અંધારું થઈ ગયું હોય તો. હવે તમે એમ માનીને બેસો કે આપણે તો ફૂલ લાઇટમાં જ એન્ટ્રી કરવાની હોય, આપણે અંધારામાં શું કામ મોબાઈલ લઈને જાય? તો ફર્સ્ટ થિંગ, ફૂલ લાઇટ તો ઇન્ટરવલમાં થાય. 4DX થિયેટરમાં તો ઇન્ટરવલ નથી હોતા, એટલે છેલ્લે જ થાય. તમારે બહાર બેઠા રહેવું પડે. તો કેટલાય લોકો ફૂલ લાઇટની રામાન રામા કરિયર નથી બનાવી શકતા, બહાર બેઠા રહે છે. કારણ કે એમને એમ જોઈએ છે કે બધું આપણને અનુકૂળ હોય, બધું પરફેક્ટ હોય, આ બધા પવન આપણી બાજુ જ આવતા હોય, આપણને બધું જાતું હોય, એમ જ મળી જતું હોય, રિસોર્સિસ હોય, પૈસા હોય તો જ કરિયર બને. નો. તમારે તમારી સીટ સુધી પહોંચવું હોય તો એક ડગલું આગળ વધવાનું અજવાળું તમારા ખિસ્સાના મોબાઈલમાં હતું ને, આખું થિયેટર ભલે ઝગમગ ન થાય,
તમે એક સ્ટેપ ભરો એટલું તો તમને અજવાળું તમારો મોબાઈલ આપતો હતો ને. તમે એમાંથી એક સ્ટેપ કરતા કરતા પહોંચી ગયા ને તમારી ડી રોમાં, સી રોમાં, એ રોમાં, બી રોમાં. તો માય ફ્રેન્ડ્સ, જેને આપણે ઉપરવાળો કહીએ છીએ, જેને આપણે નેચર કહીએ છીએ, એની અંદર એટલું અજવાળું તો તમારા મૂકેલું જ છે કે તમે એક સ્ટેપ આગળ વધી શકો. એક વધશો તો નેક્સ્ટ દેખાશે, નેક્સ્ટ વધશો તો એના પછીનું નેક્સ્ટ દેખાશે, અને 5 મિનિટમાં તમે તમારી મંજિલ સુધી પહોંચી ગયા હશો. પણ જો ડગલું ભરશો જ નહીં તો બાકીના આગળ નીકળી જશે ને તમે ત્યાં જ ઉભા હશો. રિમેમ્બર ધેટ. એના માટે સેલ્ફ સફિશિયન્ટ પણ થવું પડે. ઘણા મને પોતાને એવું કહે છે કે હું યુરોપમાં પેદા થયો હોત ને તો તમને દેખાડી દે. એટલે મેં કીધું યુરોપમાં જે લોકોએ દેખાડી દીધું એ તો યુદ્ધ ચાલતું હતું ત્યારે દેખાડી દીધું. એટલે તો મકાન તૂટતા હતા ત્યારે એ લોકો ઇન્વેન્શન કરતા હતા, ત્યારે એ લોકો શોધ કરતા હતા માથાકૂટ ને મારામારીની વચ્ચે. જે મેડિકલના એનેટોમી, હ્યુમન એનેટોમી કેમ ખબર પડે? ત્યારે થોડા એક્સરે પહેલા આવ્યા હતા. મળદાઓ ચીરીને કબ્રસ્તાનમાં જઈને લોકોએ ચેક કર્યું કે આને આંતરડું કહેવાય અને જઠર કહેવાય ને એમાંથી નકશાઓ બનાવ્યા. આપણે એવું માનીએ છીએ કે આપણે તો શું આમ એમ છે કે સ્વિટ્ઝરલેન્ડમાં આપણે આમ સરસ મજાનું એક આમ હંસો તરતા હોય એવું સરોવર હોય ને સરસ મજાની ગ્રીનરી હોય, ત્યાં એક બેન્ચ હોય, એની બેન્ચ ઉપર હું બેસીને જો વાંચતો હું તો વિજ્ઞાન વાંચવાની મજા આવે. બરાબર? એવું નથી હોતું. એવા લોકોને મેં જોયા છે કે જે ફૂટપાથ ઉપર બેઠા બેઠા વાંચ્યું હોય અને કમાણા એટલું હોય કે જે પોતે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જઈ શકે ફેમિલી સાથે. બરાબર? આમાં હું એકવાર મહેસાણા પાસેની એક ઇન્સ્ટિટ્યૂટમાં ગયેલો. એના ટ્રસ્ટી અમદાવાદમાં હતા, પટેલ સાહેબ. તેમણે મને મોકલેલો. હવે એમાં એવું થયું કે ટ્રસ્ટી પ્રિન્સિપાલ વચ્ચેનું કોઈ કોમ્યુનિકેશન ગેપ હશે. એટલે હું ગયો ને, હું તમારી ટેવ મુજબ સમયસર પહોંચી જાઉં. હું પહોંચી ગયો એટલે સાહેબ બિચારા મૂંઝાઈ ગયા. અરે મને કે આજે તમારું હતું? એટલે મેં કીધું મને તારીખ આપી, મેં તો બચાવ્યો મેસેજ. મેં કીધું ભાઈ તમારા સાહેબે મારી સાથે વાત કરી, અમદાવાદમાં રહે છે આ સાહેબ. મને કહા એ જ સાહેબ, અમારે તમારે ટ્રસ્ટી જ છે. તો મને કે ખબર જ નહીં કે આજે હતું. મેં કીધું કાંઈક ગેપ રહી ગયો છે, હવે હું તો આવી ગયો. એટલે મને કે તમે આવ્યા જ છો તો આપણે બધાને ભેગા કરીએ. એટલે હું તો એમની ઓફિસમાં બેઠો તો સાહેબે એમના સ્ટાફને બોલાવીને એમ કીધું કે બહાર કેન્ટીનમાં બેઠા હોઈને બોલાવ્યો, પાનની દુકાને બેઠા હોઈને બોલાવ્યો, નજીકમાં ઘર હોય એ બધાને બોલાવ્યો. કારણ કે કોલેજમાં તો વિદ્યાર્થીઓ એટલા હતા નહીં ત્યારે. એટલે ઓડિયન્સ તાત્કાલિક તાબડતોબ ભેગું કરવામાં આવ્યું 20-30 મિનિટમાં. એટલે આપણે સમજી ગયા કે આ બિચારાને પરાણે બેસાડવામાં આવ્યા છે. આ તો જમેલાને જમાડવા જેવું થયું. ભૂખ્યા તો છે નહીં કોઈ. એટલે મેં અંદર આમ જોયું તો બધા આમ ઓલું પ્રાણી બાગમાં નવું પ્રાણી આવે ને જેમ આમ ડોકા કાઢીને જોયું એમ બધા મારી સામું જોયું. કારણ કે કોઈને પહેલેથી કહેવામાં જ નહોતું એવું કે આજે આવું કંઈક છે, આ કોણ છે, આ સાહેબ કોણ છે, કોઈ ઇન્ટ્રોડક્શન જ નહીં, કાંઈ નહીં. મેં પેલા પ્રિન્સિપલ સાહેબ બિચારા મૂંઝાઈ ગયા હતા. એટલે મેં કીધું સાહેબ હું જ પોતે શરૂ કરી દઉં છું, તમે જરાય ચિંતા કરો માં. બરોબર? એટલે મેં ત્યાં જઈને બધાને કીધું, મેં કીધું જો તમે બધા તૈયાર જ નથી હવે કોઈ મોટું લેક્ચર સાંભળવા માટે, તો આપણે મોટી લેક્ચર નથી કરવું, આપણે તમારી વાત કરીએ. ચાલો, તમારે જીવનમાં શું કરવું છે? તો કંઈ બોલ્યું જ નહીં. મેં બીજી વાર પૂછ્યું, તમારે જીવનમાં આપણે એ જ વાત કરવી છે. મારે જો હું જે લઈ આવ્યો છું એ વાતો મૂકો બાજુમાં, તમારે જીવનમાં શું કરવું છે? એટલે એક છોકરાએ હાથ ઊંચો કર્યો. મેં કીધું બોલો દોસ્ત, શાબાશ, આટલા બધામાંથી તમે એકને ખબર છે કે જીવનમાં શું કરવું છે? તો કે લગ્ન. હવે આ તો કોર્સ બહારનો જવાબ હતો. બરાબર? એટલે મેં કીધું હા, તમને આટલી તો ખબર છે કે લગ્ન તો કરવા જ છે. કોની સાથે કરવા છે એ ખબર છે? તો કે ના. તો મેં કીધું લગ્ન કરીને ફરવા જવાનો પ્લાન ખરો? તો કે હા. કે હવે તો પછી મસ્તી જ કરવાની હતી બધી, પણ મારું કામ તો નોલેજ આપવાનું હતું, એના માટે મને બોલાવ્યો હતો ખાસ. તો મેં કીધું ફરવા ક્યાં જવું છે? એટલે થોડીક વાર વિચાર કર્યો ભાઈ, પછી પિક્ચર યાદ કરી રહ્યા છે મનમાં કે કયા પિક્ચરના લોકેશનમાં આપણને મજા આવે. એટલે પછી કે યશ ચોપડાના મૂવી શૂટ થાય ને ત્યાં, એટલે સ્વિટ્ઝરલેન્ડ. મેં કીધું ખબર તો છે ને ભાવમાં કેટલો ફરક છે રૂપિયામાં અને બરાબર? તો એ નહોતી ખબર. મેં કીધું વિઝા છે? પાસપોર્ટ જ મેં પૂછ્યું ને એમ પૂછ્યું, વિઝા છે? પછી ખબર પડી પાસપોર્ટ જ નહોતો. તો વિઝા ક્યાંથી હોય? મેં કીધું સપના તો તમારા જોરદાર છે, લગ્ન કરવાના, સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવાના. 10 લાખનો ખર્ચો થાય 2 જણાનો. આ તો એવરેજ ખર્ચો, પછી તમે ગોળ નાખો એટલું ગળ્યું થાય એના જેવું છે. પણ એવરેજ ખર્ચો. હોટલના રૂમ રાખો, ફૂટપાથ ઉપર તો નહીં સુઈ જાવ, ત્યાં સુવાઈ નહીં દે, ત્યાં કોઈ ઉચકીને લઈ જશે પાછા લોકઅપમાં. બરાબર? પાસપોર્ટ, વિઝા, ભારતીય કરન્સીને તમે ટ્રાન્સફર કરો તો એક પાઉંભાજી 10,000 રૂપિયાની પડે. તો એ ભાઈ બ્લેન્ક થઈ ગયા.
એટલે મેં કીધું દોસ્ત આમાં કંઈ તમારું સપનું ખોટું છે એમ હું નહીં કહું. હું એમ કહું છું કે સપના માટેનું પ્લાનિંગ ક્યાં, આનું આયોજન ક્યાં. સપના મહત્વના નથી હોતા, સપના પૂરા કરવાની ક્ષમતા મહત્વની હોય છે. કેપેસિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ, ડ્રીમ નહીં. હવે તમે મેં કીધું અત્યારે ભણવામાં ફોકસ થશો, અત્યારે તમારી કરિયર ઉપર ફોકસ થશો, અત્યારે 4-5 વર્ષ પાર્ટી બાલ્ટી નહીં કરો અને આમાં જ રહેશો, તો એવું બનશે કે તમે એવી કરિયર બનાવી શકશો કે તમે ખરેખર, હું જેમ જાઉં છું, મોરારી બાપુ હસતા હસતા નથી કહેતા કે પોથીના પ્રતાપે ક્યાં ક્યાં પૂગ્યા, કે મારી ધોતીમાં તો પાસપોર્ટ રાખવાનું ખિસ્સું નથી, પણ આપણે બધી કથા કરીએ છીએ, લોકો બોલાવે છે રામકથા કરવાના, આપણે જઈએ છીએ. મોદી સાહેબને 80 દેશ ફરી આવ્યા, અત્યારે ઇટાલી છે. તો જે લોકો ડેવલપ થયા ને પહોંચ્યા એ તો વગર ખિસ્સે પહોંચી ગયા. તો મેં કીધું તમને કોઈક સ્વિટ્ઝરલેન્ડ લઈ જશે, તમારે ખિસ્સામાં હાથ નહીં નાખવો પડે, અમારે નથી નાખવો પડ્યો એમ તમને લઈ જશે. પ્રોવાઇડેડ કે તમે તમારી લાઈફ બનાવો, તમારી કરિયર બનાવો. મને ખબર છે કે બધા યંગસ્ટર્સને ફ્રીડમ ગમે, બધા યંગસ્ટર્સને મજા ગમે, બધા યંગસ્ટર્સને પાર્ટી ગમે, પણ એમાં પણ એની પાર્ટી છે એ કરવા માટે પૈસા તો જોશે ને. આ જલસા કોઈ મફત નથી થતા, એટલો જ પ્રોબ્લેમ છે આ જગતમાં. હું તો તમને હમણાં ટીપ આપવા માંડું, છેલ્લા ગોગલ્સની કઈ બ્રાન્ડ વધારે સારી આવી ગઈ છે, કારની કઈ બ્રાન્ડ સારી આવી ગઈ છે, ફોનમાં શું નવું આવ્યું છે. આપણે અહીંયા આખો ડિસ્પ્લે બતાવી દઈએ તમને દરેક પ્રોડક્ટનો. મારી પ્રોબ્લેમ એક જ છે કે એમાં બધામાં રૂપિયા દેવા પડે છે, એમને કંઈ આવતું નથી. મને તો રોજ ફોન આવે, અમારે તમને લોન દેવાની છે, તમારે લેવાની છે લોન. એટલે હું કહું કે હપ્તા ન ભરવા પડે જોઈએ જ છે, તાત્કાલિક મોકલી દો, હપ્તા નથી ભરવા આપણે, એવી લોન જોઈએ છે. તો પ્રશ્ન અહીંયા આવશે કે તમે 4 વર્ષ 5 વર્ષ જો પાર્ટી છોડી શકશો, જલસા છોડી શકશો અને કરિયરમાં ફોકસ થઈ શકશો, તો લાઈફ ઇઝ એ પાર્ટી. બીજા પાર્ટી આપશે તમને, 10 જગ્યાએ લોકો તમને બોલાવીને પાર્ટી આપશે. પેલા મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ જ્યારે ઓલિમ્પિકમાં જીત્યો છેલ્લી વખતે, ત્યારે મીરાબાઈ ચાનુ એમ કીધું કે મને પિઝા બહુ ભાવે. તો કિરણ રિજ્જુ ત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા, ભારત સરકારે પિઝા ખવડાવ્યું અને ડોમિનોએ ડિક્લેર કર્યું કે તમારા આખા ફેમિલી મેમ્બર સહિત ડોમિનોના વિશ્વના કોઈ પણ આઉટલેટમાં પિઝા ફ્રી. તમારે જસ્ટ જવાનું અને આઈડી બતાવવાનું કે મીરાબાઈ ચાનુ, એટલે ડોમિનો તમારી પાસે પૈસા નહીં લે, કેમ કે યુ આર ઓલિમ્પિક વિનર અને યુ ટોલ્ડ ઇન યોર ઇન્ટરવ્યુ કે આઈ લવ પિઝા. પછી મીરાબાઈ ઇન્ટરવ્યુમાં એમ કીધું કે મારા વેઇટ લિફ્ટિંગમાં મારું વેઇટ કંટ્રોલ કરવું પડે, કારણ કે એની કેટેગરી હોય. એટલે હું આની પહેલાની ઓલિમ્પિકમાં મેડલ નહોતી જીતી શકી અને ટ્રેનિંગમાં ગઈ, એટલે મારા કોચે મને એમ કીધું કે ચીઝવાળું નહીં ખાવાનું. એટલે મેં છેલ્લા 4 વર્ષથી પિઝા ખાધો જ નથી. ભાવે બહુ પણ ખાધો નથી. રિમેમ્બર ધેટ. પિઝા તમને ડોમિનો વાળા આખી જિંદગી મફત ખવડાવશે, પણ એના માટે 5 વર્ષ તો એવા કાઢવા પડશે કે જેમાં તમે પિઝા ખાવ નહીં. આઈ એમ નોટ અગેન્સ્ટ પિઝા. હું તમને એમ નથી કહેતો કોલેજમાં ભણતી વખતે પિઝા ન ખાતા, અને લિટરલી લેવાની જરૂર નથી. મારું તમને એટલું જ કહેવાનું છે કે એની પાર્ટી વિલ બી બોરિંગ આફ્ટર એ ટાઈમ. જે વસ્તુ કન્ટિન્યુઅસ હોય ને, લોકડાઉનમાં બધા વેકેશનથી થાકી ગયા હતા, યાદ હોય તો, કન્ટિન્યુઅસ તમને નહીં મજા આવે, ઓકેશનલ મજા આવશે. હું તમને પિક્ચર બતાવ્યા કરું, 1 જુઓ, 2 જુઓ, 3 જુઓ, 4 જુઓ, 5 જુઓ, પછી તમે કહેશો કે હવે આંખ દુખવા માંડી, હવે માથું દુખવા માંડ્યું, હવે બંધ કરો પિક્ચર, નથી જોવા. બહાર જવું છે, ફરવા જવું છે. ફરીને થાકશો, પછી પાછા ઘરે આવીને એમ કહેશો કે હવે કઢી ખીચડી ખાવા છે, બહાર બહુ ખાધું. સો એનીથિંગ વિચ ઇઝ કોન્સ્ટન્ટ ઇઝ રૂટીન એન્ડ એનીથિંગ વિચ ઇઝ રૂટીન ઇઝ બોરિંગ. એટલે તો પ્રેમ જેવા થાય છે એવા લગ્નો નથી થતા, કારણ કે પેલા દૂર હોય છે એટલે બહુ મજા આવતી હોય છે, અને પછી ભેગા થાય એટલે છૂટાછેડા લઈ લે છે ઘણા લોકો. અત્યારે આ પ્રી વેડિંગ કેવું સરસ અંબાણી સાહેબનું ચાલે છે. આટલા તો લગ્ન નથી ચાલતા હવે આજના જમાનામાં ઘણાના, જેટલા તો પ્રી વેડિંગ ચાલ્યું. તો સમજો આ વાત કે તમારે લાઈફ બનાવવી હશે. પેલા ભાઈને લગ્ન કરીને સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવાના સપના હતા, પણ એમની કેપેસિટી ત્યારે શંકુઝ વોટર પાર્ક મહેસાણા સુધી જવાની હતી, બરાબર, 2 ખારી સિંગના પડીકા લઈને. તો તમારા ડ્રીમ્સ મુજબ તમારી કેપેસિટી મોટી કરવી પડે. જે તમારું ઓજેટી છે ને, એવું મારી લાઈફમાં મેં નક્કી કરેલું. ત્યારે તો હવે એવા સમર જોબ ને એવા કોન્સેપ્ટ અમારે કંઈ રાજકોટમાં ગોંડલમાં હું રહેતો ત્યાં હતા નહીં. તો મેં એવું નક્કી કરેલું કે ભાઈ હું કોમ્પિટિશનમાં ભાગ લઈશ, ઇલોક્યુશન, એસે, એ બધામાં ઇનામો મળે, એમાંથી હું મારી ફી ભરીશ, એટલે મારા પેરેન્ટ્સને હું બર્ડન નહીં આપું. તો મને 2 ફાયદા થયા. એક તો સેલ્ફ સફિશિયન્ટ થવાનો મોકો મળ્યો, જે આજે હું તમને કહી શકું કે એવું નથી કે હું મારા મમ્મી પપ્પાને પૈસે મોટો થયો અને પછી તમને આ બધી શિખામણો આપું છું.
અને બીજો ફાયદો એ થયો કે જેને કારણે હું તમારી સામે ઊભો રહીને કમાઈ શકું છું. લખતા અને બોલવામાં ગ્રીપ આવી તો રાઇટર તરીકે કોલમ લખું છું અને સ્પીચ આપવા માટે દુનિયામાં ફરું છું. હવે કોમ્પિટિશનમાં ભાગ લીધી તો પ્રેક્ટિસ પડી, તો એ દિશા ખુલી ગઈ. તો આ કોલેજ લાઈફનો તમે મેક્સિમમ મિત્રો ઉપયોગ કરો, મેક્સિમમ તમારી લાઈફને ઇન્વેસ્ટ કરો, તમારી એનર્જીને ઇન્વેસ્ટ કરો. હમણાં 9મી જૂને રોજર ફેડરરે, ટેનિસનો ગોટ, ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ, એણે ડાર્ટમાઉથ યુનિવર્સિટીમાં એને માનદ ડોક્ટરેટ આપવામાં આવીને એનું પ્રવચન આપ્યું. મેં એનું ગુજરાતી કરીને મૂક્યું છે, આવતી મારી કોલમમાં આવશે. અને એનો એક વિડીયો બનાવવાનો છું હું, પ્લેનેટ જેવી જે મારી યુટ્યુબ ચેનલ છે એમાં પણ મૂકીશ. આ તો તમને એટલે કહું છું કે તમારે ફ્યુચરમાં વાંચવું જોવું હોય તો. પણ ડાર્ટમાઉથમાં ઓરિજિનલ તો વિડીયો અને ઓરિજિનલ ટેક્સ્ટ તો મુકાયેલી જ છે. ડાર્ટમાઉથ યુનિવર્સિટીના પેજ ઉપર જાજો, મેં એમાંથી જ ગુજરાતી કર્યું હોય ને. તો ફેડરરે એમાં એમ કીધું કે ભાઈ જિંદગી ટેનિસ જેવું જ છે. ટેનિસમાં ક્યારેક આગળ વધવાનું, આમ ટેનિસ રમતા રમતા જો ક્યારેક આમ થવું પડે ને ક્યારેક આમ થવું પડે, એટલે કે એક જ પોઝિશન ન ચાલે. તો ડ્રાઇવિંગમાં ન ચાલે, એક જ દિશામાં એક જ સ્પીડમાં ગાડી ન ચાલે ને, ક્યારેક બ્રેક મારવી પડે, ક્યારેક લીવર આપવું પડે. એવું જ લાઈફનું છે, ક્યારેક પાછા જાઓ, ક્યારેક આગળ આવો. કાર્ડિયોગ્રામ જોશો તો એવું જ છે, અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન. પણ તો જ જિંદગી કહેવાય. જેની સીધી લીટીના કાર્ડિયોગ્રામ હોય પોતે ન જોતા હોય, બીજા હાથમાં લઈને જોતા હોય. બરાબર? તો અપડાઉન થશે, આગળ પાછળ થવું પડશે. અને ફેડરરે સરસ વાત કરી કે મારો જે સૌથી ઇમ્પોર્ટન્ટ મેચ હતો 2008નો મેચ, રાફેલ નાદાલ સામે વિમ્બલ્ડનનો ફાઇનલ, જે એકચ્યુઅલી 6th કન્ઝિક્યુટિવ ટાઇટલ માટેનો મેચ હતો, જે રેકોર્ડ મારાથી બન્યો નહીં કારણ કે રાફેલે મને હરાવી દીધો. પણ હું હાર્યો, 5 કલાક મેચ ચાલ્યો, 5 કલાક, અને પછી ટાઈ બ્રેકર આવ્યો, ટાઈ બ્રેકરમાં હું હાર્યો. એટલો જબરજસ્ત મુકાબલો થયો. પણ એ મેચનો અફસોસ મને હજી છે, કારણ કે હું 6th ટાઇટલ જીતવાનો જે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો હતો એ ચૂકી ગયો એ મેચ હારીને. મને ત્યારે ખબર હતી કે હવે આ બીજી વાર નહીં થાય, બીજી વાર હું એક ધારા 6 ટાઇટલ નહીં જીતી શકું. એ એક ટાઈમ ગયો. પણ એ કે હું હાર્યો છેલ્લા સેટમાં નહોતો. નાદાલ આવ્યો ને જ્યારે રમવા માટે સામે, ત્યારે એણે અગાઉ ફ્રેન્ચ ઓપનમાં મને હરાવી દીધો હતો. એટલે મારા મગજમાં એવું કે આ થઈ જ ફાઇનલમાં પાછો આવ્યો, જેણે લાસ્ટ ટાઈમ મને હરાવ્યો હતો. જે મિનિટે વિચાર શરૂ થયો ને નેગેટિવ, કે આને મને હરાવ્યો તો એ ઓપોનન્ટ આજે ફાઇનલમાં છે, એ મિનિટે મારી ગેમ લથડવા માંડી. પછી મેં કમબેક કર્યો, ફાઇટ આપી, બધું કર્યું. પણ જે ઓરિજિનલ ગ્રીપ આવવી જોઈએ પહેલા જ વખતથી રમવામાં, ખરેખર મારે એમ વિચારવાનું હતું કે હું 5 ટાઈમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છું. અને આ તો આની પહેલા એક જ મેચ મને હરાવી ચૂક્યો છે, એને બદલે મેં મારું 5 ટાઈમ ભૂલી ગયો અને મેં એ યાદ રાખ્યું કે આ તો મને લાસ્ટ ટાઈમ હરાવી ગયો હતો, એ બીજી વાર હરાવી ગયો. આ વસ્તુ મેન્ટલ મેકઅપ છે. અને આજની સાવ છેલ્લી વાત આ મારે કરવાની છે, છેલ્લી 5-7 મિનિટ લઈને તમને ફ્રી કરી દઈશ. પણ આ મેન્ટલ મેકઅપ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે નેગેટિવ એટીટ્યુડ રાખો, તમે હારી જવાની, આને હરાવી દીધો, લાસ્ટ ટાઈમ તો નહોતું આવડ્યું, આપણને નહોતું ફાવ્યું. અરે નહોતું ફાવ્યું એમાંથી જ ખબર પડી કે આમ ન થાય. એડિસને વીજળીનો બલ્બ શોધ્યો, એના માટે તો કેટલા બધા એને ઓપ્શન્સ હતા એની પાસે. કેટલી વખત ફેલ થયો, કેટલી વખત ફેલ થયો. પછી લોકો હસવા માંડ્યા હતા. ત્યારે તો મીમ નહોતા બનાવતા, બાકી મીમ બનાવત એના. કારણ કે એને ટંગસ્ટન ધાતુનો તાર જે ફાઇનલી મળ્યો હોય ત્યાં લગી મળતો જ નહોતો બલ્બ બનાવવા માટે. તો એને જ્યારે પૂછવામાં આવ્યું ઇવેન્ચ્યુઅલી કે તમે થાકીને જ જતા એકના એક બલ્બ માટે પ્રયત્ન કરીને આટલા, ત્યારે એને બહુ ખૂબસૂરત જવાબ આપેલો. એણે એમ કહેલું કે દરેક નિષ્ફળતા મને એ બતાવે છે કે આ રસ્તો મારા માટે નથી. ધેટ્સ ગુડ. મારા ઓપ્શન ઓછા થતા જાય છે. આઈ એમ મોર ક્લોઝર ટુ ફાઇન્ડ માય સક્સેસ. મને ખબર પડી ગઈ ને કે આ રોડે આમ ગાડી છે ને એમાં 8 રસ્તા જાય છે. હું એક રસ્તે ગયો, ખબર તો પડી કે આ રસ્તે સિલ્વર ઓક નથી આવતી. બીજા રસ્તે ગયો, ખબર પડી કે આ રસ્તે નથી આવતી. ગ્રેજ્યુઅલી તમને એમ થાય છે કે હું ફેલ થતો જાઉં છું, પણ એકચ્યુઅલ તમે જુઓ તો જે સાચો રસ્તા છે ને એનાથી વધારે તમે નજીક સરકતા જાઓ છો. કારણ કે તમે જેટલા રસ્તે નથી આવતી ત્યાં તો ચોકડી લાગતી ગઈ ને. આ મેન્ટલ મેકઅપ છે કે કોન્સ્ટન્ટ ક્યુરિયોસિટી થાય, એક આઈડિયા આવે. 200 વર્ષ પહેલા થોમસ નાઇટ નામના એક બ્રિટિશ વિજ્ઞાનીને એવો વિચાર આવ્યો કે બી તો ગોળ હોય તો વૃક્ષમાં મૂળ નીચે જાય અને પાંદડા ને ફળ ને બધું ઉપર જાય, એ ડિઝાઇન કેવી રીતે બને? 200 વર્ષ પહેલા. ત્યારે તો ડીએનએ જેનોમ મેપિંગ ને એવા શબ્દો નહોતા. અને એમાંથી એને પેટ્રી ડિશ લીધી, પેટ્રી ડિશમાં ગોળ 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 બી ફેરવા
સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ને કેન્દ્ર ત્યાગી ને કેન્દ્રગામી, આપણે ચકડોળની ફૂદડી ગોળ ફળે પાલખી આમ જાય અધ્ધર બહારની તરફ, એમાંથી ટોર્ક ક્રિએટ થાય. એ જ સિદ્ધાંત ઉપર આપણા વાહનો ચાલે છે, એના પૈડા ચોંટાયેલા રહે છે. બધું ક્યાંક ને ક્યાંક એપ્લાય થાય જ છે. જે ઇનર્શિયા જડત્વ ભણતી વખતે તમને અઘરું લાગતું હોય, એ ઇનર્શિયા છે તો આ સડક ઉપર ટાયર ચોટેલા રહે છે. જડત્વ ન હોત તો આપણે સરકી જાત, બધા સ્લીપ થઈ જાત. જે સાઇન થીટા પણ કોસ થીટા ઇઝ અપોન ટેન થીટા આપણને બહુ અઘરું લાગે છે કે હાય આ તો શું છે, કઈ ખબર જ નથી પડતી. એ છે તો ગિરનારમાં રોપવે બને છે, એ છે તો ચંદ્રયાન જાય છે. બાકી તો એક ફ્રેમ તમારે લગાડવાની હોય ને દિવાલ ઉપર, દિવાળી ઉપર, તો 2 જણા નીચે ઉભા રાખવા પડે. એ કે ત્રાસું જાય છે, ત્રાસું જાય છે, સીધું કરો, સીધું કરો. હથોડીની ખીલી મારવા માટે જો 2 જણા જોઈએ તો સેટેલાઇટ કેવી રીતે પહોંચી જતા હશે? એ કેલ્ક્યુલસથી પહોંચે છે, ટ્રિગોનોમેટ્રીથી પહોંચે છે. સ્લોપ આવી રીતે મપાય છે કે એવી મીટર પટ્ટી થોડી છે ગિરનારના શિખરે એક છેડો લઈને ઉભો રહે, બીજો નીચે ઉભો રહે, પછી નક્કી કરે કે આટલી મીટરનો રોપવે બનાવવાનો છે. સમજો આ વાત. આ કેલ્ક્યુલેશન્સ છે એ તમને એમ લાગે છે કે ઇમેજિનરી છે, બટ ઇટ ક્રિએટ અ પ્રેક્ટિકલ પ્રોડક્ટ. તો એના માટેનું માઇન્ડ આપણે ડેવલપ કરવાનું છે. કોઈ પણ જગ્યાએ પહેલા એ પેટ્રી ડિશના પ્રયોગ કરીને હું નક્કી કર્યું કે જે ગોળાકાર બીજ લાગે છે ને, એની અંદર એને ખબર પડી જાય છે કે કઈ દિશામાં ફોર્સ છે એ જાય છે. અને બીજમાં એવી ડિઝાઇન પડેલી છે, જો નિર્જીવ બીજમાં એવી ડિઝાઇન પડેલી છે કે મૂળ આ બાજુ જાય અને ઉપર વૃક્ષ થાય. અને મારે તમને આ પ્રયોગનું એટલા માટે ઉદાહરણ કહેવાનું છે કે બીયું તૂટે ને તો જ એમાંથી વૃક્ષ બહાર નીકળે, છોડ બહાર નીકળે. અને બીયું પ્રેશર વગર તૂટે નહીં. તમે થાળીમાં બિયા રાખો તો બિયાને કાંઈ ના થાય, પણ માટીનું પ્રેશરમાં અંદર દબાઈને પછી વરસાદ પડે તો એમાંથી પાક આવે. એટલે મારા મિત્રો, પ્રેશરથી ક્યારેય મૂંઝાતા નહીં. પ્રેશર વિલ ડિફાઇન યુ, પ્રેશર વિલ ગીવ યુ શેપ. ભારતીય ક્રિકેટ ટીમના ફાઇનલ જેવું ન કરતા. પ્રેશર આવે એટલે બધો ઢગલો થઈ જાય. પ્રેશર ન હોય તો આપણે તો ભાંગી તોડીને ભૂકા કરી નાખીએ ગમે એને. પ્રેશર આવે એટલે ડાઉન થઈ જાય. શું કામ? આપણે વર્લ્ડ કપમાં થયું જ ને, હમણાં જીતી જ જવાના હતા. ઓસ્ટ્રેલિયાને તો આપણે લીગ મેચમાં જ હરાવી દીધું હતું. પણ ઓસ્ટ્રેલિયા પ્રેશર ગેમનું ખેલાડી નીકળું. જેમ મેક્સવેલે 175 ટેસ્ટથી કરી નાખ્યા, ત્યાંથી તો કમબેક કર્યો એણે આખા વર્લ્ડ કપમાં. તો આપણે જે નડે છે આ નડે છે. એટલે કૃષ્ણએ ગીતામાં એમ કહેલું, કર્મણીય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. તમારા કર્મ ઉપર ફોકસ કરો, રિઝલ્ટ ઉપર કરશો તો વોબલિંગ થઈ જશો. દુનિયામાં જેટલી પ્રેશિયસ ચીજો છે મારા મિત્રો, એ કોઈ પણ કિંમતી વસ્તુઓ છે ને, એ રેર છે, એ ઇઝી નથી. આ પેલું ખલાસીનું ગીત અત્યારે જે બહુ ચાલ્યું છે ને, ગોતી લો ગોતી લો, અમારા આદિત્યએ ગાયેલું, સૌમ્યએ લખેલું, તેમાં જો શબ્દો ધ્યાનથી સાંભળજો, બરાબર? નથી રે મજામાં જેને વાવટા ધજામાં, બરાબર? એવો ખલાસી ગોતવાનો છે જે જડેલું ન ગોતે. જે એકવાર જડી ગયું છે એનું એ રિપીટ કરે, ખલાસી નથી, એ તો ગોખણપટ્ટી છે. જે ships are always safe in a harbor, but ships are not made to kept in a harbor. બરાબર? આ પ્લેન અહીં પડ્યું છે ને, એ પ્લેનને કાંઈ ન થાય, કારણ કે ઉડનારું પ્લેન નથી. ઉડનારું પ્લેન હોય તો એને ઘસારો લાગે, ડેપ્રિસિએશન લાગે. તો મારા મિત્રો, પતંગો ચગે ને એ જ ફાટે. શોકેસમાં પતંગ રાખો 25 વર્ષ એવી ને એવી રહે, પણ કોઈ દી ઉડવાની જ ન હોય તેને પતંગ ન કહેવાય. આ સમજો. આપણને તકલીફ આવશે, આપણને દુઃખ આવશે, આપણને પેઇન આવશે, મોસમ બદલાશે. આજે ઉનાળો છે, ગરમી બહુ લાગે છે તો કેરીએ સરસ આવે છે, બરાબર? ચોમાસું આવશે તો કેરીએ બંધ થઈ જશે, ગરમી ઓછી થશે. દરેક મોસમને પોતાના પ્લસ ને માઇનસ છે. વરસાદ જોવાની પલાળવાની બહુ મજા આવે, પણ ભેગા મંકોડાય આવે, પાંખવાળા. કાદવે થાય ને આપણા કપડાય બગડે. દરેકને પ્લસ છે ને દરેકને માઇનસ છે. તમે પ્લસ ઉપર ફોકસ કરો અને માઇનસ ઉપરનું ધ્યાન હટાવો ને, એટલે ઓટોમેટિકલી લાઈફ સેટ થતી જશે. આપણે રોજ સવારે આપણે જેને કહીએ ફ્રેશ થઈ આવ્યા, એ આપણા શરીરનો કચરો બહાર કાઢીએ છીએ. બોડી એવી સિસ્ટમ બનાવેલી છે, એની સિસ્ટમમાં પ્રોબ્લેમ થાય તો સિકનેસ, માંદગી કહેવાય. કે શરીરમાં ફ્લુઇડના રૂપે, સોલિડના રૂપે વેસ્ટ જે હોય ને એ બધો બહાર નીકળી જાય. જે કામની વસ્તુ, ગ્લુકોઝ ને એવું બધું જે હોય એ બધું રહી જાય, એનર્જી રહી જાય, અને તમામ કચરો, ફાઈબર બાઈબર બધું સાફ થઈને નીકળી જાય. એ સિસ્ટમ બંધ થાય ત્યારે જ માણસ માંદો કહેવાય, ત્યારે તો વૃદ્ધ કહેવાય. કહી દે છે તમારી ઈચ્છા હોય કે ન હોય. આપણે એમાં પ્રેશર શબ્દ વાપરીએ ને, પ્રેશર આવ્યું, હવે સાહેબ તમારું ભાષણ ભલે તમે બોલે રાખો, હું જ આવું,
બરાબર, એક ભાઈ આવ્યા હતા મારે ચાલુ ભાષણ કે સાહેબ હવે મને એટલું પ્રેશર આવ્યું છે ને, આમ બિચારા માઇકમાં ન સંભળાય એમ, મારે તમને અવિવેક લાગશે પણ મારે જવું પડશે. મેં કીધું બિલકુલ જી આવો, તાત્કાલિક દોડી જ જી આવો. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ છે, કારણ કે એમાં કુદરતનું કામ છે, એમાં ભાષણ નહીં રોકે બોલું ચાલે, પ્રવચન સાંભળવાથી બંધ નહીં થાય. આ જે પ્રેશર છે ને એ નેગેટિવિટી સાફ કરે છે કુદરત. દર 24-48 કલાકે તમારા શરીરનો કચરો સાફ કરી નાખે છે અને એને હેલ્થ કહેવાય. તો મગજમાં કોઈ નેગેટિવ શબ્દો બોલ્યા હોય એના કચરા 48 કલાકથી વધારે રાખવા નહીં, એની વાળી ચોળીને સાફ કરી નાખવા, એટલે માઇન્ડ ફ્રેશ રહે અને આપણે ફોકસ કરી શકીએ બીજી સારી વાતો. એનીથિંગ વિચ ઇઝ રેર ઇઝ પ્રેશિયસ. ડાયમંડ ઇઝ પ્રેશિયસ, પ્લેટિનમ ઇઝ પ્રેશિયસ, પર્લ ઇઝ પ્રેશિયસ. એનીથિંગ રેર, ગોલ્ડ ઇઝ પ્રેશિયસ, સિલ્વર ઇઝ પ્રેશિયસ. રેતી પ્રેશિયસ નથી, સિલિકાના પૈસા નથી, કારણ કે બહુ ઇઝીલી અવેલેબલ છે. ધૂળ પ્રેશિયસ નથી, ઘાસ પ્રેશિયસ નથી. જે નથી મળતું ને ઇઝીલી એ જ કિંમતી છે. એટલે જે કરિયર તમને ડિફિકલ્ટ અને ટફ લાગે ને એ જ ગોલ્ડ છે, એ જ સિલ્વર છે, એ જ મેટલ છે, એ જ ડાયમંડ છે, એ જ પ્લેટિનમ છે. રિમેમ્બર ધેટ. ટફ તો લાગશે એટલે તો સ્પેશિયલ છે, એટલે તો પૈસા વધારે મળશે, એટલે તો નામ ઊંચું થશે. તો માય ફ્રેન્ડ્સ, મને ખબર છે કે તમે થાક્યા હશો, ભૂખ્યાય થયા હશો, તમારા મમ્મી પપ્પાય થાક્યા હશે, બરાબર. તમને તો હજી ભણનાવો એટલે ટેવ પડી ગઈ હોય લાંબા ભાષણો સાંભળવાની, કારણ કે ભણવામાં બધા 2-4 કલાક લગી બોલે, તમારે સાંભળવાનું એવું થતું હોય. તમારા પેરેન્ટ્સને તો કોઈક કામમાં હોય, કોઈક વેપારમાં હોય, કંઈક અમારો થોડો ઓડ દિવસ છે, શું ફ્રાઈડે છે એવું નથી. તો હું બધાની ક્ષમાયાચના કરી લઉં કે મેં તમારો ઘણો બધો સમય લીધો, પણ મેં આવ્યો તો જ એના માટે. જો આ કરવાનું ન હોત તો મારે આવવાનો મતલબ નહોતો. એટલે મને ખૂબ મજા આવી. યુ હેડ બીન અ વન્ડરફુલ ઓડિયન્સ, ક્વાઇટ રિસેપ્ટિવ. હસવાનું હતું ત્યાં તમે હસ્યા, મજા આવી ત્યાં તાળીઓ પાડી, અને બીજું કાંઈ નહીં તો એક પણ મોબાઈલની રિંગ સંભળાણી નહીં. કોઈ અંદરો અંદર કંઈ વાત નથી કરી. યુ આર ક્વાઇટ એટેન્ટિવ એઝ વેલ. મને તમને એપ્રિશિએટ કરવા જ જોઈએ કે તમે અત્યારથી જ બતાવો છો કે તમારે આટલું લાંબુ સાંભળવાની જરૂર નથી, તમારે એક્શનની જ જરૂર છે. તો એક્શન તમારી રાહ જોઈ રહ્યું છે મિત્રો. ફ્યુચર ઇઝ વેઇટિંગ ફોર યુ. તમે બહુ જ, મેં કીધું એમ થાકો, કાંઈ વાંધો નહીં. પેલો મેલોરિઝમ મરી ગયો એમ હિલેરી તો ચડી ગયો, માઉન્ટ એવરેસ્ટ, એડમંડ હિલેરી. અને એ જ્યારે એવરેસ્ટ ઉપર પહેલી વાર ગયો ત્યારે એ પાછો ફેલ થઈને આવ્યો હતો. અને એણે ત્યારે એમ કીધું હતું, પહેલા એમ કીધું કે યુ આર ચેલેન્જિંગ મી એવરેસ્ટ ઇઝ. અને એમ કીધું હતું કે આઈ વિલ કમ બેક, because you are the mountain, you cannot grow from here. A stone can't grow, but a man can grow. હું પાછો આવીશ, મારી ભૂલમાંથી શીખીશ, મને નહીં આવડે તો ગઠબંધન કરીશ. અને શેરપા તેનસિંગ સાથે ગઠબંધન સરકાર રચી, 2 રેકોર્ડ બનાવ્યો કે ભાઈ તું નકશો બતાવ અને હું ક્લાઇમ્બિંગ કરું. તો ન થાય તો આ યાદ રાખજો કે આઈ વિલ કમ બેક, આઈ એમ ધ મેન, આઈ કેન ગ્રો. આપણે પાછા આવી જ શકીએ છીએ, આપણે નવું બનાવી જ શકીએ છીએ, ક્રિએટ કરી જ શકીએ છીએ. જે શાહરુખ ખાને ચક દે ઇન્ડિયામાં કીધું હતું ને, પહેલી અપની ગેમ દૂસરો સે ઊંચી કરો, ફિર આવાજ ઊંચી કરના. એમ પહેલા તમારી કેરિયર ફ્રેન્ડ્સ બનાવી લ્યો, પછી ક્રાંતિ કરજો. ક્રાંતિ કરવાની બધાને ઘણાને એમ ઈચ્છા હોય કે મારે આમ બદલાવી નાખું, તેમ બદલાવી નાખું છે, એના માટેની જગ્યા બનાવી. તો એક પંક્તિથી પૂરું કરું. સરસ મજાની પંક્તિ છે, મને બહુ ગમે છે. કુછ કરના હૈ તો ડટકર ચલ, થોડા દુનિયા સે હટકર ચલ, લીક પર તો સભી ચલતે હૈ, કભી ઇતિહાસ કો પલટ કર ચલ. તમે ચાલો ને ઇતિહાસ બની જાય, તમે નવું ક્રિએટ કરો. जब तक सफल न हो रही राह में तुझको आराम कैसा, बिना काम के नाम कैसा, बिना मंजिल के दाम कैसा. नानकड़ी वातों से पर बहु महत्वनी है. अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाना रख, देख लक्ष्य तेरे सामने ही है, उसी पे अपना ठिकाना रख, सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर, मिलेगा तेरी मेहनत का फल, किसी और का नहीं इंतजार कर. जो करते रह गए किसी का इंतजार, उनकी जिंदगी में आज भी झमेले है. घणानो के अरे भगवान घणे तो पेपर में लख्या आवे, भगवान ना नाम लख्या आवे, श्री गणेशाय नमः, जय माताजी, जय श्री कृष्ण. પછી નીચે એમ લખે ખરા હું જો 1008 નામ લખ્યા છે, સાહેબ મને પાસ કરી દેજો. મેં આવા પેપર નજરે જોયા છે એટલે કહું છું.
તો ભગવાનના ભરોસે એટલે ન બેઠો, ભગવાન તમારા ભરોસે બેઠા છે. મેં આને બનાવીને મોકલા છે એટલે કે દુનિયામાં કંઈક કરીને બતાવે. तो એટલે કહું છું કે જો કરते रह गए किसी का इंतजार, उनकी जिंदगी में आज भी झमेले हैं. जो चले थे सिर्फ अकेले, उनके पीछे आज मेले हैं. મારા દોસ્તો, હિંમત રાખજો, આગળ વધજો. અત્યારે જાજુ સાંભળ્યું તો ભૂખ વધારે લાગી હશે, ખાવાની ઓર મજા આવશે. એમ જાજુ ભણશો ને પછી જે ભૂખ લાગશે ને ત્યારે કરિયર બનાવવાની એ ઓર મજા આવશે. અને એટલું યાદ રાખજો કે ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચી નાખ હિંમતમાં. થેન્ક યુ.